આપણે સ્ટાર્ટ કરી શકીએ. કોણ લેશે? નોકર ધરુબેન ફાવશે તમને? જય જીનેન્દ્ર, પ્રણામ બધાને. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્છાયણમ, નમો લોએ સૌવસાહુણમ, એસો પંચનમુખારો સૌવપાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્છાયણમ, નમો લોએ સૌવસાહુણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્છાયણમ, નમો લોએ સૌવસાહુણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. રાકેશભાઈ, શરૂઆતમાં તો ક્વેશ્ચન્સ લેવાના છે ને? Oh, I'm so sorry. Sorry, we were ના એટલે I said the same thing, પણ મ્યુટ પર હતો. મ્યુટ પર હતા અમે લોકો. હા, ઓકે. અને બીજું, આઈ થિંક કે આ જે અમુક ટેકનિકલ ક્વેશ્ચન્સ છે ને, ઇફ શાલીભદ્રભાઈ પ્રિફર્સ ટુ બી ઇન ગુજરાતી તો લેટ ઇટ બી, કારણ કે અમુક રીતે પછી એમની ધારા પણ એ રીતે બધા બરાબર આવે. અને પછી ખબર નથી મને કેટલા લોકો હિન્દી ભાષી આજે જોઈન થયા છે. લેટ્સ that is fine. Sorry. હા, એટલે જે આપને કન્વીનિયન્ટ હોય શાલીભદ્રભાઈ. નેચરલ ફ્લો માં હિન્દી ગુજરાતી બે જે બી આવશે ને એ લઈ લેશો, એનો કશો વાંધો નથી. હા, ઓકે, પરફેક્ટ. તો પહેલા ખાલી કન્ટેન્ટ પ્રશ્ન લેતા જજો ને. મેં બહુ પ્રશ્ન વાંચ્યા નથી, સોરી, ભાગમાં તો, એટલે પ્રશ્ન ખાલી લેતા જજો ને. હા, વાંધો હા, નહીં. હા. તો ભારતીબેન નો એક પ્રશ્ન હતો, એમણે લખીને મોકલેલું. હા, ભારતીબેન, તમે તમારો પ્રશ્ન વાંચી અથવા ડાયરેક્ટલી કેવું હોય તો. મારું ગળું છે ને બેસી ગયું છે એટલે. અચ્છા, નો પ્રોબ્લેમ. તો વી કેન રીડ ફ્રોમ યોર. અચ્છા, આ લેટર જે લખ્યો છે એ વાળું છે ને? હા, એક મિનિટ ઉભા રહો, મેં ઓપન કર્યો છે બીજા ફોન થી, એક જ સેકન્ડ. અચ્છા. કોઈ જીવનમાં ઘટના બની અને મારી માન્યતા તરત જ મનમાં પ્રતિકાર આપ્યો કે આ બરાબર નથી, આમ ન થવું જોઈએ. બીજી બાજુ જાગ્રતતાથી જવાબ મળ્યો કે આ તો માત્ર માન્યતા છે, તારી માન્યતા છે, અને વાસ્તવિકતાઓ છે કે તું માત્ર જોનાર છે, તારે કોઈ લાગે વળગે નહીં. હવે આ પ્રોસેસને કેવી રીતે સહજ બનાવી કે સમજણ તરત જ હાજર થઈ જાય. ઓકે, ભારતીબેન ને હિન્દી ફાવશે કે ગુજરાતી? દેવેન્દ્રભાઈ, જય જીનેન્દ્ર, પ્રણામ. હાજી, જય જીનેન્દ્રબેન. હાજી, પ્રણામ. પ્રણામ. ગુજરાતી? હા, ગુજરાતી. ઓકે, જો પ્રશ્ન એવું છે કે આપણે કંઈક ખોટું બન્યું અને આપણા મને તરત રિએક્ટ કર્યું, અને પછીથી આપણને એવો વિચાર આવ્યો કે નહીં, આ તો મારે સહજતાથી લેવા જેવું છે, અને આપણે વિચાર એને રિએક્શનને એલિમિનેટ કરીએ.
કે ભાઈ આ મારે નતું લેવા જેવું, તો આવું સહજપણે કેવી રીતે થઈ શકે? બરાબર છે ને? હા. ઓકે. હવે જુઓ, સૌથી પહેલા તો જે તું માત્ર જોનાર છે એ જે વાત છે ને, એને હમણાં થોડીક દૂર રાખ્યા. જો આપણા પ્રોસેસ છે ને એ એવી રીતે છે કે સૌથી પહેલો કોઈ પણ વસ્તુનો વિકાસ બૌદ્ધિક થાય. બૌદ્ધિકતાના આધાર ઉપર પછી વૈચારિક થાય. એ વૈચારિક વિકાસ જે છે એ ધીરે ધીરે માન્યતાનો વિકાસ થાય. માન્યતાના વિકાસ પછીથી વૃત્તિનો વિકાસ થાય. વૃત્તિનો વિકાસ થાય એટલે ધીરે ધીરે પ્રવૃત્તિની અંદરમાંથી આપણો આગ્રહ ઓછો થાય. એટલે કે કદાગ્રહ જે છે એ ઘટે. એટલે કે જે ગ્રંથિભેદ જે આપણે કીધું છે એ ગ્રંથિભેદના સ્તરથી નજીક સુધી પહોંચવાનું કેટલેક અંશે થઈ શકે. આ ક્યારે થાય? વૈચારિક ને આ બધું પત્યા વૃત્તિના ભેદ થયા પછીથી. હવે આ બધું જ થઈ જાય પછીથી જીવ એક સમત્વ ભાવમાં આવે, અને એ સમત્વ ભાવમાં આવ્યા પછીથી એને ધીરે ધીરે કર્મની જે મહત્તા છે એ ઘટતી જાય કે ભાઈ મારે શુભ કર્મ હોવા જોઈએ, મને બધું અનુકૂળ મળવું જોઈએ. આવો જે એક આગ્રહ તૂટ્યો એનો, એના કારણે હવે ધીરે ધીરે એ શાંતિ તરફ વળે, અને એના આગ્રહ જે ઘટી ગયા હતા, ગાંઠ છૂટી ગઈ હતી, એના આધાર ઉપર હવે એ વિચારે કે ભાઈ હું તો ખાલી જોનાર જ છું. આ ઉદય છે જેને હું જોઈ શક્યો છું, અને મારે ફક્ત જોવાનું કામ કરવાનું છે, મારે આમાં કંઈ ભળવાનું નથી. એટલે આ ક્રમિક થશે. સમજો હું મારી માન્યતામાં ફેરફાર કર્યા વિના, કે વૃત્તિના ફેરફાર કર્યા વિના, કે બૌદ્ધિકતાના ઉપયોગ કર્યા વિના અગર હું સીધું એવું વિચારી લઉં કે હું જોનાર છું, તો હું એકચ્યુઅલી બુદ્ધિને પણ કેટલાક ભ્રમમાં રાખું છું, અને હું ઊંડાણનો વિકાસ નથી કરતો. એટલે કોન્ક્રીટ વિકાસ નહીં. હું એક એક્ઝામ્પલ આપું કે કોઈ એક વ્યક્તિ જે છે એને અચાનક જ સમજો એની સ્થિતિ મધ્યમ સ્થિતિનો માણસ છે ને એની સામે એક 10 લાખ રૂપિયાની વસ્તુ એને લેવાની છે. એટલે એને વિચાર કર્યો કે હું 10 લાખ રૂપિયાની વસ્તુ હું લઉં. હવે 10 લાખ રૂપિયાની વસ્તુનું એનું ગજુ નથી, એ એને ખબર છે. પણ અચાનક જ એ લકીલી એ ટાઈમે એને લોટરી લીધી હશે, અને એ લોટરી અચાનક પાકી ગઈ, અથવા એને કોઈક શેર લીધા હતા, શેરમાં અચાનક એને પૈસા મળી ગયા, એના હાથમાં 10 લાખ આવ્યા, અને એને 10 લાખ રૂપિયા આપી અને પેલી વસ્તુ મેળવી લીધી. હવે અગર ઓલો માણસ એને 10 લાખ મળ્યા અને એને 10 લાખ ખર્ચ્યા, એ પછીથી આવી રીતે મોંઘી વસ્તુ લેવાની આદત રાખે કે એનો શોખ કેળવે, તો એ કેવો ગણાશે? બરાબર. તો એનો અર્થ એ થયો છે કે આપણે જ્યારે ક્રમિક વિકાસની અંદરમાં ઊંચી વાત સાંભળીએ છીએ અથવા આપણે સમજીએ છીએ તો એ લોટરી છે. એ સારી જ વસ્તુ છે, એ ઉચિત જ છે, પણ એને ક્રમિક વિકાસ ક્રમની અંદરમાં જો આપણે એને આદત પાડી લઈએ તો આપણે વચલા જેટલા પણ સ્ટેપ્સ છે એના દ્વારા જે સંસ્કાર પડવો જોઈતો હતો, અથવા એના દ્વારા જે એક સિસ્ટમેટિક આપણી ધારા વધવી જોઈતી હતી, એમાં આપણી ઉણપ રહી જાય. એટલે શું થશે કે હવે હું જોનાર છું આવું મનને ઠસાવવું પડશે, અને હકીકતની અંદરમાં હું જોનાર છું આ ઠસાવવાનો ભાવ નથી, આ સાહજિક પ્રક્રિયા છે જે એક કક્ષા કેળવાઈ જાય પછી આવી જાય. એને તમે લાવી ન શકો. જેમ કે હું તમને કહું કે તમારું નામ ભારતીબેન છે ફોર એક્ઝામ્પલ, તો અગર હું તમને એમ કહું કે બેન આજથી તમારું નામ ભારતીબેન નહીં હોય, આજથી તમારું નામ આરતીબેન હશે, તો શું થશે કે તમે એકવાર સ્વીકારી લેશો, પણ વારંવાર તમારે યાદ કરવું પડશે કે એના 1 મિનિટ ઉભા રહો, મારું નામ ભારતીબેન નથી, મારું નામ તો આરતીબેન છે. ઓકે, મારું નામ આરતીબેન છે. જ્યારે હકીકતની અંદરમાં નામને સ્વીકારવાની પ્રક્રિયા સાહજિક છે. અગર કોઈ તમને ઊંઘમાં પણ ભારતીબેન કહે છે તો તમારે એનો પ્રયાસ નથી કરવો પડતો કે આ મારું નામ બોલ્યો કે બીજાનું. કેમ? કારણ કે સાહજિક પ્રક્રિયા છે. તો એવી રીતે વિકાસ ક્રમની અંદરમાં કક્ષા બાય કક્ષા કેટલીક વસ્તુઓ સાહજિક રીતે આવી જાય, એને લાવવાનો પ્રયત્ન ન કરીએ. પ્રયત્ન મૂળભૂત રીતે આપણે જે કક્ષાએ છે એ કક્ષાએ એને કઈ રીતે આંબી શકાય એ પ્રશ્નને એ રીતે કરવો જોઈએ. એટલે પહેલું તો આ ક્લિયર થયું કે આપણે હું દ્રષ્ટા છું એવા ભાવમાં હમણાં નથી જવું, કારણ કે આપણી અત્યારની માનસિકતામાં હજી વૃત્તિઓમાંથી કાઢવાનું કેટલુંક અંશે બાકી છે. બરાબર. તો હવે પ્રશ્ન એ આવ્યો કે તો બૌદ્ધિકતાના આધાર ઉપર શું કરવું? તો એટલા માટે પરમાત્માએ અધ્યાત્મના માર્ગ ઉપર ચડતા પહેલા
એમણે વ્યવહારને એટલો બધો સક્ષમ બનાવ્યો કે એમણે વ્યવહાર સક્ષમ થવા માટે કર્મગ્રંથનો આશરો જીવને આપ્યો કે દોસ્ત તું ઉભો રહે, તું સૌથી પહેલા આખી તારી જીવન ઘટનાને, તારી ભવ પરંપરાને તું કર્મગ્રંથના આધારે જોતો થા, આત્માના આધારે પછી જોજે, પેલા કર્મના આધારે જો. હવે જેમ જેમ હું કર્મના આધારે જોતો જાઉં છું તેમ તેમ મને ખ્યાલ આવે છે કે અચ્છા મેં પૂર્વભવની અંદરમાં જે કર્યું હતું મને એનો જ પ્રત્યાઘાત અત્યારે મળે છે. મારી સાથે જે પણ થાય છે તો એમાં મૂળમાં સામો વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે, મારે મૂળ મારા જ કર્મનું ફળ ભોગવવાનું છે. એટલે સામા વ્યક્તિનું કોઈ અસ્તિત્વ જ મારી દ્રષ્ટિએ હોવું ન જોઈએ આ ઘટનામાં, કારણ કે એ વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે. ઉલટાકનો મારા કારણે એ બિચારો ફસાય છે કે કર્મ મારે ભોગવવાનું હતું, એ કોઈકના દ્વારા ભોગવવું પડે એવું હતું, તો કર્મ સત્તાએ એને બિચારાને સિલેક્ટ કરી લીધો, મારા કારણે એ હેરાન થયો. તો આ બૌદ્ધિકતાના આધાર ઉપર હું સૌથી પહેલા આ ઘટનાને હું છેદું છું, એને વેધકતાથી હું સંવેદું છું કે ઉભા રહો ભાઈ, કોઈકે કંઈ ખોટું કર્યું તો એમાં કોઈકે જે શબ્દ છે એ કાઢી નાખો, ખોટું કર્યું એ શબ્દને પણ કાઢી નાખો, કારણ કે ખોટું કર્યું નથી, ખોટું થયું છે. ખોટું એટલા માટે થયું છે કે મેં ખોટું કર્યું હતું. કાર્ય કારણ સંબંધથી હું સૌથી પહેલા ઘટનાને જોવાનું શરૂ કરું. કોઈ પણ જીવનની ઘટનાને સૌથી પ્રથમ પ્રાથમિક સ્તરમાં આપણે કાર્ય કારણ ઘટનાથી જોવાનું શરૂ કરવું પડે, તો જ આપણે એ ઘટનાને બૌદ્ધિક રીતે વેધકતાથી ઓળખી શકશું. હવે એ ઘટનાને ઓળખતા થયા, એ પછીનું સ્તર એ આવશે કે ધીરે ધીરે આપણે હવે જે સામે ઘટના બનાવનાર વ્યક્તિ હતો એમાંથી એ ખસ્યા, હવે ઘટના તરફ આવ્યા. હવે આપણે ઘટનામાંથી ધીરે 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 આપણી વૃત્તિ તરફ આવશું કે ભાઈ ઘટના એ બની કેમ, કારણ કે મેં આવું કર્યું હતું. તો મેં આવું કેમ કર્યું હતું? કારણ કે મારામાં અજ્ઞાન હતું. તો અજ્ઞાન કેમ છે ભાઈ? હું અજ્ઞાની માણસ છું. તો કે ના, તું તો આત્મતત્વ છે ને, તું તો શુદ્ધ આત્મતત્વ છે, તું તો જ્ઞાનથી પૂર્ણ છે. તો અગર હું જ્ઞાનથી પૂર્ણ છું તો હું આવું કેમ કરું છું? તો એવી રીતે હું મારી અંદરની ગ્રંથિઓ કે માન્યતાઓ કે વૃત્તિઓ જે બધી આમ સળવળે છે એને હું ધીરે ધીરે છેદવા પ્રયત્ન કરું છું કે ઉભા રહો ભાઈ, મૂળ મારું અજ્ઞાન તો મારું જ ઊભું કરેલું છે, તો મારે જ મારા અજ્ઞાનને તોડવું પડશે. એમ કરતા કરતા જીવ હવે પોતાની એક એક વૃત્તિઓને નજર સામે લાવે છે કે તું આવી ઘટનામાં શું કરે છે, આવું કરે છે, તો એનો મતલબ કે તારા મગજમાં આવું સેટ થયેલું છે, તો તું એ કાઢી નાખ. તું અગર આવું માને છે કે એને તને ગાળ આપી છે તો તું કાઢી નાખ, કારણ કે એને જેને ગાળ આપી એ જ તું નથી. તો પછી ગાળ આપનાર પ્રત્યે આક્રોશ કેમ? ગાળ આપવાની ઘટના સાથે પણ આક્રોશ કેમ? કારણ કે એના ગાળ આપવાથી તું એવો બની જતો નથી. તો એનો મતલબ કે ગાળ આપનાર બી વ્યર્થ છે, ગાળ પ્રત્યે પણ વિચારણા કરવી એ વ્યર્થ છે, અને જેને ગાળ આપી જો તું જ નથી પોતે, તો એનો મતલબ કે તારો પોતાનો ભાવ પણ વિચારવો એ વ્યર્થ છે. હું બૌદ્ધિકતાથી મારી આખી વૃત્તિને સાફ કરતો જઈશ. એમ કરતા 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 ધીરે ધીરે હું આ જગતમાંથી કેટલોક અલિપ્ત થતો જઈશ કે બધું જવા દો, જેમ થાય છે એમ થવા દો ને, એમાં આપણે શું લેવા દેવા ભાઈ? આપણે આ બધાથી અલગ છે, આપણે આ બધાથી અલગ છે, આ આપણું નથી, પેલો વ્યક્તિ પણ મારો નથી, આ જે ઘટના બની એ ઘટનામાં ઊભો થયેલો અહંકાર એ પણ મારો નથી, અને જેને અહંકાર ઊભો કર્યો એ શરીર એ પણ હું નથી. આમ કરતા કરતા આપણે દરેક ઘટનામાં આપણી વૃત્તિને સંસ્કાર પાડતા જશું. એટલું બધું દોહન થાય, એટલી બધી વાર આપણે એનું ભેદન છેદન કરતા જઈએ કે હવે મનમાં હકીકતની અંદરમાં આવું લાગવા લાગે કે દોસ્ત તારું કઈ છે જ નહીં. પછી મિથ્યાત્વ તૂટ્યું, પછી અનંતાનુબંધી કષાયમાંથી આપણે બહાર આવ્યા, અને અનંતાનુમાંથી આપણે પ્રત્યાખ્યાનમાં આવી ગયા કે ભાઈ મૂકો ને માથાકૂટ, આવી ભૂલ થઈ ગઈ, આપણાથી થઈ ગઈ, એનાથી થઈ ગઈ, પ્રાયશ્ચિત કરો અને વાત પૂરી કરો યાર. આ આમ ન થવું જોઈએ. આપણા કારણે કોઈ જીવને દુઃખ થાય એવું ન ચાલે, આપણા કારણે કોઈ દુભાય એવું ન ચાલે. આમ કરતા 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 આપણે દરેક જીવને આપણા આત્મવત ગણતા જશું. એમ થશે એટલે પછી ધીરે ધીરે આપણને આ જગતની કિંમત અને જગતમાં બનતી ઘટનાની કિંમત ઝીરો થઈ જશે. એ જે ઝીરો થશે ત્યારે આ ભાવ આવશે કે હું તો દ્રષ્ટા છું. એ સમયે આ દ્રષ્ટા ભાવ એ એપ્લિકેબલ થશે. એ લાવવો નહીં પડે, એ આવશે. અધ્યાત્મ એ ક્યારે પણ પુરુષાર્થનું ક્ષેત્ર ન બની શકે. વ્યવહારમાં જેને પુરુષાર્થ નથી કર્યો એ વ્યક્તિ અધ્યાત્મમાં પુરુષાર્થ અગર કરવા જાય છે તો એ અધ્યાત્મના નામ પર ભ્રમને પોષે છે. અધ્યાત્મ એ જ છે કે જે સહજ છે.
પણ એ એમને સહજ નહીં થાય. સહજ એ ત્યારે જ થશે કે જ્યારે એને વ્યવહારથી મેં કુશળતાથી એને મેં અસહજતામાંથી બહાર કાઢ્યો હશે. એટલે અત્યારે જે કેટલીક આવું થાય છે કે કેટલાક લોકો ફક્ત નિશ્ચયને પકડે છે, તો ત્યારે આપણને તકલીફ લાગે છે કે જેનો વ્યવહાર જ સક્ષમ નથી એ માણસ અગર નિશ્ચયને પકડશે, જેનું અશુભમાંથી શુભમાં આ ગમન નથી થયું, એ માણસ શુદ્ધની વાત કરશે તો એ ભ્રમને ઉભો કરશે. અને કોઈ એમ કે છે કે ભાઈ શુભની જરૂર નથી, ડાયરેક્ટ અશુભમાંથી શુદ્ધમાં જઈશ તો પણ એ ખોટો છે. અને કોઈ એમ કે શુદ્ધની જરૂર નથી, આપણે શુભ થઈને રહીએ તો ચાલશે, એ પણ ખોટું છે. કેમ? કારણ કે શુભમાં ને શુભમાં પડ્યા રહેવું એ પણ સંસાર જ છે. પાપ રહિત થવું એ જેમ પાપમાં હોવું એ જેમ સંસાર છે, એમ પુણ્યવાન હોવું એ પણ સંસાર જ છે. આ બંનેથી પર થવું એ મુક્તિનો માર્ગ છે. એટલે એકલો વ્યવહાર નહીં, એકલો નિશ્ચય નહીં, બંનેની સમતુલા સાથેનો એક માર્ગ જાય, એ માર્ગસ્થપણું છે. તો એ રીતે આપણે આગળ વધવાનું છે, જેમાં આપણે આપણી બૌદ્ધિકતાને બરોબર કામ ધંધે લગાડીએ અને એને કારણો આપીએ કે તે આવું કેમ વિચાર્યું ભાઈ, અનાદિકાળમાં આ થયું તું, તને ભાન નથી પડતી, તે આવી ભૂલો કરી, તું જો તારો વર્વો ભૂતકાળ જો. એટલા માટે આપણે ત્યાં કથાનું યોગ મૂક્યો કે કથાઓ સાંભળતા 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 આપણે પોતાની સેલ્ફને કમ્પેર કરતા જઈએ અને આપણે સમજતા જઈએ કે જો એની હારે આવું થયું કે એણે એક ભૂલ કરી હતી ને બીજા ભાવમાં આ મેળવ્યું, તો હું આ ભાવમાં હવે નવી ભૂલ ન કરું. એટલે પ્રભુએ કથાનું યોગ દ્વારા આપણને આ માર્ગ સમજાવવા માટે એક કક્ષા આપણી કક્ષાએ આવીને પ્રભુએ આપણને માર્ગ આપ્યો. તો આ રીતે હવે એમાંથી આપણે આપણો ક્રમ ગોતી લેવો, આપણો કક્ષા જોઈ અને ધીરે ધીરે આગળ વધવું. કર્મ ગ્રંથની થિયરીઝને સાઈડ પર મૂકી અને આપણે ક્યારે પણ માર્ગસ્થ નહીં બની શકીએ. કર્મવાદ ઇઝ મસ્ટ. બૌદ્ધિકતામાં બરાબર ઘટનાનું વિશ્લેષણ કરવાનું છે. હા. અને પછી વૈચારિક આવશે. હા, પછી આપણો એક પક્ષ ઉભો થશે. એટલે વૈચારિક આવશે ત્યારે વૃત્તિમાંથી બહાર નીકળશે નહીં, કાઢવું પડશે. હા, એટલે એના માટે રાઈટ, વૃત્તિમાંથી બહાર કાઢવા માટેનું વૈચારિક પ્રોસેસ છે. હા, એ આપણે કરવો પડશે. એ ભગવાનની કૃપાથી પણ નહીં થાય. ભગવાનની કૃપાથી પુરુષાર્થ થશે, પણ પુરુષાર્થ તો કરવો જ પડશે. એટલે બૌદ્ધિક અને વિચારિકતા તો આપણે કરવી જ પડશે. કરવી જ પડે. હા હા હા, બરાબર. બહુ જ સરસ. ઘણું બધું સમજણ ખુલી ગઈ અને એ પ્રોસેસ બરાબર પ્રયત્ન કર્યા કરીશ. જી, આપણે બધાએ કરવાનો છે એ જ પ્રયત્ન. ના, બહુ જ ખૂબ ખૂબ આભાર શાલિભદ્રભાઈ, ખરેખર ખૂબ જી. રાકેશભાઈ, બીજા પ્રશ્નો છે? એક હર્ષાબેનનો પ્રશ્ન છે. નેહાબેન, આજે હર્ષાબેન ઇઝ નોટ ધેર, એટલે તમે બીજા જે કિરીટભાઈનો પ્રશ્ન છે ને અને રાકેશભાઈનો એ લઈ લો. હર્ષાબેન હશે અને ઇટ વિલ બી બેટર, તો એમનો હર્ષાબેનનો નેક્સ્ટ ટાઈમ રાખો. She is here, but she's on the way driving from temple, એટલે unmute નથી થઈ શકે એમ. Okay. વાંધો નહીં, we can take Kiritbhai first અને પછી હર્ષાબેન. Okay. Yeah, I'm here. Go ahead. શાલિભદ્રભાઈ, મારો ક્વેશ્ચન એ હતો કે આપણે જે ઉપયોગ મેળવીએ, લાઈક ફોર એક્ઝામ્પલ ખૂબ જ આપણે અવેરનેસનો પુરુષાર્થ કરીને આપણે અવેકનનેસ મેળવીએ, આપણે એટલે આપણો સોલ, આપણો આત્મા અવેકનનેસ આવી ગયો છે. હવે એ અવેકનનેસ આપણા આત્મા પાસે આ ભાવમાં ધારો કે આવી ગયો છે બાય ધ એન્ડ ઓફ ધ લાઈફ કે વોટ એવર વે ઇટ ઇઝ. હવે એ અવેકનનેસ આપણો જ્યારે દેહ છોડીશું અને બીજા ભાવમાં જઈશું, બીજી બોડી આપણે દેહ ધારણ કરશે આપણો આત્મા, ત્યારે એ અવેકનનેસ રહેશે કે પછી પાછું આપણે લાઈક વી હેવ ટુ મેક સમ એફર્ટ ટુ ગેટ ઇટ બેક? જો આ બાબતમાં આપણે સૌથી પહેલા અગેન કર્મગ્રંથિક પ્રશ્ન છે આ, કે ભાઈ એક ભાવમાંથી બીજા ભાવમાં જઈએ તો શું ભેગું આવે, કઈ કઈ વસ્તુઓ ભેગી આવે. એમાં અનાદિના સંસ્કારો જેમ ભેગા લઈ જઈએ છે, એવી રીતે આ ભાવની અંદરમાં ઊભી કરેલી જાગૃતિ કે પછી ઉજાગર અવસ્થા
એ પણ ભેગું આવે કે નહીં, આ પ્રશ્ન માટે સૌથી પહેલા આપણે ભવાંતરની અંદરમાં આત્મા શું શું લઈને જાય છે એ સમજવું પડશે. અને આપણી આત્મજાગૃતિ એટલે કે ઉજાગર દશા એ પણ કઈ કક્ષાએ પહોંચી છે એકચ્યુઅલમાં, આપણી માન્યતા પ્રમાણે નહીં, એકચ્યુઅલમાં એ પણ સમજવું પડે. કારણ કે એના સિમ્ટમ જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આપણને એવું લાગશે કે આ અવેકનિંગ છે, પણ એકચ્યુઅલી એ અવેકનિંગ નથી. એ ખાલી અવેરનેસની એક બેટર લેવલ છે અવેરનેસનું. તો સૌથી પહેલા મૂળભૂત રીતે આપણે એ સમજવું જોઈએ કે જાગ્રત માણસ અને ઉજાગર દશાનો માણસ એ બંનેમાં ભેદ શું છે. તમે સમજો, તમારું નામ કિરીટભાઈ છે, આ તમારું જાગૃતિ છે કે ઉપયોગ છે? ઉપયોગ છે. ઉપયોગ છે. આપણે હમણાં ઉપયોગ પકડીને ચાલીએ એટલા માટે, કારણ કે ઊંઘમાં પણ તમને ખ્યાલમાં આવે છે, કોઈ અગર બોલે છે કે હા અરે કિરીટભાઈ, તો ઊંઘમાં રહેલા કિરીટભાઈને પણ ખ્યાલ આવે છે કે આ મને બોલાવે છે, મને. તો એ મારી સાથે જોડાણ, એને અત્યારે આપણે ઉપયોગ રાખીએ, આપણે પાછળથી એને બદલાવશું, પણ હમણાં આમ સમજીએ આપણે કે આ ઉપયોગ છે. તો એવી રીતે જેમ ઊંઘમાં પણ ઉપસ્થિત છે, એવી રીતે હું જેમ કિરીટભાઈ છું એમ જેમને ખબર છે, એવી રીતે મારું સ્વરૂપ શું છે એવું જેને ઊંઘમાં પણ ઉપસ્થિત થાય એને આપણે ઉપયોગમય અવસ્થા કહેશું. બરાબર? બરાબર. હવે તમે વિચારો કે આને જરાક એલોબરેટ કરો કે ઊંઘમાં પણ જેને ઉપસ્થિત રહેતું હોય એ માણસને જ્યારે જાગે છે અથવા જાગ્રત છે ત્યારે કેટલી હદ સુધી ઉપસ્થિત હોય. તમે વિચારો કે ઊંઘમાં તમને કોઈ કિરીટભાઈ કહીને બોલાવે છે તો તમે 2 કે 3 વારમાં જાગી જાઓ છો, તો જાગતી વખતે કોઈ કેટલા લાંબેથી બોલતું હોય તો પણ તમે શ્યોર છો કે આ જે કિરીટભાઈ કે છે એ મારું નામ છે, મારી વાત કરે છે. એનો અર્થ એ થયો હે ક્યાંક કિરીટ નામ સાંભળી લઈએ તો એમ થાય કે મારી વાત કરે છે. યસ, એનો અર્થ એ થયો કે હું કિરીટ છું એ વાક્યની એટલી બધી અંદરમાં અસર છે, સ્થાપના છે, સંસ્કાર છે કે એને કોઈ પણ ભોગે ભૂલી શકાય એમ નથી. કોઈ પણ ભોગે, કોઈ પણ પરિસ્થિતિમાં. એટલે હજી એકવાર થોડું ઊંડાણમાં જાઓ. તમે ગુસ્સામાં છો ને કોઈએ તમને કિરીટભાઈ કીધું તો પણ તમને ખ્યાલ આવે છે કે આ મને બોલાવે છે. તમે ધ્યાનમાં બેઠા છો અને કોઈએ તમને કિરીટભાઈ કીધું તો પણ તમને ખ્યાલ આવે છે કે આ મને બોલાવે છે. તમે કોઈ ગમે તેવા કામમાં એન્ગ્રોસ્ડ છો અને કોઈએ તમને કિરીટભાઈ કીધું તોય તમને ખ્યાલમાં આવે છે કે આ મને બોલાવે છે. તો જાગૃતિ અથવા ઉજાગર દશાનો ફરક અહીંયા વર્તાય છે. કેવી હોય ઉજાગર દશા? સૂતા, જાગતા, ચાલતા, બેસતા, ઉઠતા, દરેક ક્ષણે આપણને એ વર્તાવવું ન પડે, વર્તાય. અચ્છા, કોઈ પ્રયત્ન નથી કરતું તમને કહેવા કે જો ભાઈ તમારું નામ કિરીટભાઈ છે ને હું તમને બોલાવું છું. તમારે પણ પ્રયત્ન નથી કરવો પડતો કે આ કિરીટ બોલ્યો તો એનો મતલબ કદાચ હું હોઈશ. આવો વિકલ્પ પણ તમારે નથી કરવો પડતો. તો એનો અર્થ એ થયો કે ઉપયોગમય અવસ્થા એ એવી અવસ્થા છે કે જે 24/7 એ મારી ભેગી છે એમ નહીં, એ મારી જ છે અને એ જ છે. હું કિરીટ છું એ વાત એટલી અભેદપણે તમારી સાથે જોડાઈ ગઈ છે કે એમાં હવે મિનમેક ફરક પડી શકે એમ નથી. મિનમેક નહીં, કોઈ દ્વારા નહીં, કોઈ કાળે નહીં, ગમે તેવી ઘટના થાય તો પણ નહીં, કોઈ પણ પ્રકારે ગમે તે કર્મના ઉદયમાં પણ એમાં ફરક પડી શકે એમ નથી, નથી, નથી જ. તો આપણે જે કહીએ છીએ કે આવતા ભાવમાં મારી ભેગી આવશે કે નહીં, એ પહેલા આપણે એ સમજવાનું છે કે મારી જાગૃતિ એ મારો ઉપયોગ આવી રીતે બન્યું છે, એ સૌથી પહેલા મારે વિચારવું પડશે કે ખરેખર જાગૃતિ આટલી બધી વધી ગઈ છે કે મારે વિચારવું નથી પડતું. સમજો કોઈએ મને બોલાવ્યો અને મને એમ લાગ્યું પણ નહીં કે આ મારા દેહને બોલાવે છે, હું અલગ છું. આવો વિચાર મારે કરવો ન પડ્યો, મને ખબર છે કે એ મને બોલાવે છે, એ આત્માને બોલાવે છે. કોઈ કે મારું અણગમતું કંઈક કાર્ય થયું અને આ મૂળ તો સૌથી પહેલો પ્રશ્ન આવશે કે અણગમતું એટલે શું? જો હું ઉપયોગમાં છું તો મારો કોઈ ગમો જ નથી, એટલે મારો ગમો કે અણગમો એ જ પ્રશ્ન પૂરો થઈ જાય છે ત્યાં ને ત્યાં. એટલે આ ઉજાગર દશા એ એટલી બધી દુષ્કર છે, કદાચ આપણે બહુ સાહજિક રીતે એને બૌદ્ધિકતાથી સમજી લીધી છે ને એટલે આપણને એવું લાગે છે કે અચ્છા આ તો હું માનું છું કે હું આત્મા છું. પણ એ તો ફક્ત ને ફક્ત બૌદ્ધિકતાનો અથવા બહુ તો વિચારણાનું સ્તર છે. હજી વૃત્તિ બાકી છે, હજી પક્ષપાત બાકી છે,
હજી લેશિયા બાકી છે, હજી અધ્યવસાય, પરિણતિ, આ બધું બાકી છે. એ બધા પછી સંસ્કાર આવશે. એ સંસ્કાર આવતા ભાવમાં ભેગો આવશે. બરાબર. એટલે આપણે એને આ બધા લેવલ ઉપર હજી છણાવટ કરવાની છે, બહુ જ છણાવટ કરવાની છે. એક એક સેકન્ડે એટલો બધો ઉપયોગ જાગૃત રાખવાનો છે અને ભૂલી જ જશું એ નક્કી વાત છે. તમે સમજો, આપણે બધાને આ ભાવમાં પરમાત્માના શાસનની વાતો સાંભળવા પણ મળી છે. એનો અર્થ કે પૂર્વ ભવોમાં આપણે પરમાત્માની વાતોને ફક્ત સાંભળી નહોતી, એને ઝંખી હતી કે મને ભવ આવવું મળો, ભવ આવવું મળો. જો એ સમયે પણ આપણે ઝંખના કરી હતી તો ફેલ ક્યાં ગયા? આ ભાવમાં કેમ આટલા વર્ષ લાગ્યા મળતા? કારણ કે આપણી ઝંખના પછીથી આપણી એફર્ટ ઓછી હતી. એટલે આપણા ભાવ પરંપરામાં ઝંખનાનો અભાવ છે એવું નથી. ઝંખનાનો તો અભાવ હોત તો આ ભાવમાં આપણે ક્યાંક કોઈક બીજા ધર્મમાં કે બીજી કોઈક જગ્યાએ પડ્યા હોત, અથવા આ ધર્મમાં પણ આપણે એવી જગ્યાએ જન્મ્યા હોત કે જેને કોઈ લેવા દેવા જ નથી. પણ ના, ઝંખના આપણી બરોબર છે. કદાચ બરોબર નથી તો થોડીક જ ઊણી છે. મૂળ પ્રોબ્લેમ આપણી એફર્ટનો છે, કે જેના કારણે આટલા વર્ષે આપણને રિયલાઇઝ થાય છે કે અચ્છા, મારું અવતાર કાર્ય તો અલગ હતું. તો આ ભાવમાં ઉજાગર દશાનું લક્ષ્ય એ રાખીએ દૂરનું ત્યાં સુધી બરાબર છે, પણ મૂળ તો પ્રયાસ અને પ્રયત્ન એ જાગૃતિ કેળવવાનો જ રાખીએ. હવે પ્રશ્ન એ આવે છે કે આ જાગૃતિ આવતા ભાવમાં આવશે કે નહીં? તમે સમજો, હું તમારા પ્રશ્નને થોડોક મેં હવે શ્રિંક કર્યો છે. હું એ પોઈન્ટ ઉપર લાવ્યો છું કે ઉજાગર દશા આવતા ભાવમાં આવશે કે નહીં, એ મૂળભૂત પ્રશ્નમાંથી હવે આપણે એની પર આવી ગયા કે ઉજાગર દશા તો પહેલા આ ભાવમાં આવશે કે નહીં નક્કી થવાનું બાકી છે. એટલે આ ભાવમાં કદાચ ઉજાગર દશા આવવાની શક્યતા ઓછી લાગે છે, તો હું અત્યારે જે જાગૃતિ ઊભી કરું છું એ આવતા ભાવમાં આવશે? હું એ પ્રશ્ન સુધી આવ્યો છું હવે. અને એમાં હું એમ કહું છું કે જો મારી એફર્ટ 100% કરતા વધુ હશે તો કર્મ સત્તાએ કે કુદરતે આવતા ભાવમાં મને આ જાગૃતિ આપવી જ પડશે. અને આવો મને પ્રશ્ન નહીં થાય, આવો મને વિશ્વાસ બેસશે જ્યારે હું ખરેખર એને સ્પર્શીશ ત્યારે. જુઓ, મેં 99 કરી હતી ને, ત્યારે સાહેબ પાસે હું સામાન્ય રીતે હિત શિક્ષા લેવા ગયો હતો કે સાહેબ 99 કરવાની ભાવના છે, હજી નક્કી નથી, કારણ કે મારી 99 બહુ સડનલી નક્કી થયેલી. એટલે હું ગયેલો કે સાહેબ 10 વર્ષથી ઈચ્છા કરી છે ને જવાનું છે. અને સાહેબ એવું કીધેલું કે શું કરવાની ઈચ્છા છે? મેં કીધું એવું તો સાહેબ જિંદગીમાં ક્યારે આપણે વિચાર્યું નથી. સાહેબે આશીર્વાદ આપેલા કે એ સમયે જે સ્ફુરે એને પૂરેપૂરું માણજો. મેં કીધું બરાબર. એ પછીથી પાછો આવવાનું થયું. 99માં તો જે થયું તે, પણ પાછા આવવાનું થયું. અને સાહેબે ખાલી એટલું પૂછેલું કે એક પંક્તિ છે, પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ વિમલગીરી. અને બાપલડારે પાતીકડા સ્થવન છે શત્રુંજયનું, એમાં આ વાત આવે છે કે ભાઈ હવે આ પાતીકડા એટલે કે પાપો, તમે તો સાવ બિચારા થઈ ગયા, કારણ કે મારી દુર્ગતિ ગઈ. કેમ? કારણ કે મેં શત્રુંજયને સ્પર્શ્યો. સાહેબે ફક્ત આટલું પૂછ્યું કે લાગે છે કે હવે ક્યારે દુર્ગતિ થશે? અને આ પ્રશ્નમાં જ સાહેબનો જવાબ હતો કે જો એવું લાગે છે કે દુર્ગતિ થશે તો હજી શત્રુંજય અડ્યો નથી, અને જો આવું લાગતું જ નથી તો એનો અર્થ છે કે શત્રુંજય ક્યાંક સ્પર્શ્યો. તો હવે મને પ્રશ્ન નહીં થાય કે આવતા ભાવમાં મને આ આવશે કે નહીં આવશે, કારણ કે આ પ્રશ્નનો વિષય નથી, આ મારી પોતાની આત્મવિશ્વાસની ધારાનો વિષય છે. તો જો એક શત્રુંજય એ આટલો બધો અંદર બેસી જતો હોય અગર, અને પછીથી આટલો આત્મવિશ્વાસ આવી જતો હોય, તો પછી ભવાંતરમાં મારી જાગૃતિ આવશે કે નહીં એ પ્રશ્ન પછી બટી જાય. એ પ્રશ્ન થાય છે એનો અર્થ એ છે કે હજી સુધી એ દશા સુધી પહોંચ્યા નથી. જેવી એ દશા આવશે એટલે પ્રશ્ન જ શમી જશે. પછી તમને કોઈક પૂછશે કે લે તને આવો પ્રશ્ન નથી થતો, અને તમને એમ થાય કે કેમ થાય ભાઈ, મેં શત્રુંજયને સ્પર્શ્યો હોય ને હવે કોઈના બાપની તાકાત છે કે મને દુર્ગતિ આપે? એટલે મારા પ્રશ્નો પૂરા થયા. રાઈટ. એવી રીતે જો મેં જાગૃતિ સ્પર્શી છે તો ભવાંતરમાં મારી અરે આવશે કે નહીં એ પ્રશ્ન જ નથી. મારી પોતીકી જાગીર છે એ જાગૃતિ કર્મ સત્તાએ મને આપવી જ પડે, ન શું આપે. આ સ્થિતિ પર આપણે આવશું. રાઈટ, બરાબર છે. અને આઈ થિંક જ્યારે આપ સમજાવતા ત્યારે મને એક વિચાર આવ્યો મગજમાં કે ખાલી તીર્થંકરનો આત્મા હોય અને એમને છેલ્લો ભાવ હોય
ત્યારે જ એમને 3 જ્ઞાન સાથે જન્મે. મતિ જ્ઞાન પણ હોય એમને, અને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, હા, 3 જ્ઞાન. એ તીર્થંકરનો ભાવ લાસ્ટ ભાવમાં જ 3 જ્ઞાન સાથે જન્મે છે. બાકી આપણે તો એકદમ શું રહ્યા, બરાબર? નહીં, આપણને તો મતિ જ્ઞાન હોય જ છે સાહેબ. તમે ને હું મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન મતિને સાથે શ્રુત છે, પણ અવધિ જ્ઞાન આપણે નથી હોતું, રાઈટ? પણ આપણા માર્ગમાં અવધિ જ્ઞાનની કિંમત નથી. આપણે અત્યારે જે માર્ગની વાત કરીએ છીએ એ માર્ગમાં અવધિ જ્ઞાનની બહુ કિંમત નથી, કારણ કે કેવળ જ્ઞાન માટે અવધિ જ્ઞાન ઇઝ નોટ મસ્ટ. જાગૃતિ, રાઈટ? એ આવી જાય, અવધિ જ્ઞાન આવી જશે, આપણે એની માટે આરાધના નથી કરવાની. પણ આપણને 2 જ્ઞાન મળ્યા છે, એ 2 જ્ઞાન જ આપણી માટે કેવળ જ્ઞાન લાવીને મૂકશે, જો એ 2 જ્ઞાનની પણ આરાધના આપણે પ્રોપર કરી હશે તો. રાઈટ, બરાબર. એટલે આઈ થિંક આઈ ગોટ ધ આન્સર કે આ પ્રશ્ન થાય છે, ધેટ મીન્સ કે હજી જાગૃતિ એ તો દૂર છે, જાગૃતિ એ તો પહોંચવા નથી, હજી અવેરનેસ we still have to work hard and get there. જી, Thank you. જી. પ્રણામ. હજી કઈ છે? ના, મારો ક્વેશ્ચન આવી ગયો. થેન્ક યુ. ઓકે. ના, રાકેશભાઈ, બીજા કોઈનું હજી? હા, હર્ષાબેનનો હું વાંચું છું. એક જ સેકન્ડ. એમનો ઇંગ્લિશમાં છે. I would like to put a scenario and a question. Please help me to clarify the word upyog as awareness and transition to awakening in sansarik and dharmic kriyas. તો પછી સંસારિક ક્રિયા માટે એમને એક્ઝામ્પલ આપ્યું છે. Let's say I'm making a dinner. I have to be mindful, otherwise my needed proportions of masala could be more or less. And that mindfulness, can it be upyog? If I have recited Navkar mantra and declare my ashay that, hey Prabhu, this food give nutrient to family, it is a shubh bhav. But as per definition, upyog equals mind plus atma. So question is, how do I turn kriya into upyog? And while doing, I don't have karta bhav, but I also don't have drashta bhav. What is happening and how do I correct it? પછી એમને ધાર્મિક ક્રિયા માટે લખ્યું છે કે total attention of man, vachan and kaya is into kriya only. Is this called awareness? ઓકે. આ બેનને ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી? ગુજરાતી. જી જી જી. ઓકે, જુઓ, ક્વેશ્ચન જે પૂછ્યો છે કે સપોઝ આઈ એમ મેકિંગ અ ડિનર અને માઇન્ડફુલનેસ તો છે, તો ઇઝ ધેટ માઇન્ડફુલનેસ ઇઝ ઉપયોગ ઓર વોટ? તો નો, ઇટ ઇઝ નોટ ઉપયોગ. તમે સમજો કે હમણાં જ આપણે એક્ઝામ્પલમાં જોયું કે when someone is calling with my name and I am aware that this is my name, so it is not upyog actually. It is my sanskar. Okay, when you are cooking, making some food, તો તમારી વર્ષોની હેબિટ છે કે તમે આંખ બંધ કરીને પણ મરચું નાખશો તો આટલું જ પડશે. તમારી વર્ષોની હેબિટ છે કે તમે હાથ લગાડશો ને તમને ખબર પડશે કે આ મીઠું છે, આ સાકર નથી. હું જઈશ તો મને એમ પ્રશ્ન થશે કે આ વ્હાઈટ કલરનું છે તો મીઠું હોય કે સાકર હોય ભાઈ? પણ તમને એ હેબિટ છે. તો it is a habit, it is not sanskar, it is not even upyog, it is just a mere habit જે બધાને છે. તમે મને 500ની નોટ અને 100ની નોટ ને 50ની નોટ આપજો કોઈ પણ જેન્ટ્સ મેમ્બરને, એ તમને કહી દેશે કે આ 50ની નોટ છે, આંખ બંધ કરીને. તો એનો ઉપયોગ છે? ના, એનો ઉપયોગ નથી, એની વર્ષોની આદત છે. તો ઇટ ઇઝ જસ્ટ અ હેબિટ. હવે આને હું ઉપયોગ કેવી રીતે બનાવી શકું અથવા કોને ઉપયોગ કહી શકું? ધ ક્વેશ્ચન શુડ બી ધેટ. તો મુદ્દો આ છે કે મારે સૌથી પહેલા સમજવું જોઈએ કે હું મારી આદતને કઈ રીતે લઉં છું. જેમ કે અગર મને આંખ બંધ કરીને રસોડાનું બધું જ મસાલા આ તે બધું જ ખબર પડી જાય છે અને આવડી જાય છે, તો ધ ક્વેશ્ચન શુડ બી ટુ માય ઓન સેલ્ફ કે યાર તને આમાં આટલી ગ્રીપ છે તો તને આંખ બંધ કરીને ખ્યાલમાં આવે છે કે તું કોણ છે? તને એ ખ્યાલ આવે છે કે તું ક્યાંથી આવ્યો છે? તને એ ખ્યાલ આવે છે કે તું ક્યાં જવાનું છે? આટલું બધું નથી થતું. તો એનો મતલબ એ છે કે હું મારા આત્મા તરફની ગતિ તરફ નથી, હું કોઈક બીજી તરફ ગતિમાં છું. અને ઉપયોગ શબ્દ જે છે એ તો આત્મલક્ષી વાતો માટે આપણે વાપર્યો છે. તો એનો મતલબ
કે આ જે એક્સપર્ટી છે, આ જે પ્રિસાઇઝનેસ છે કે જેના કારણે મારું ફૂડ પરફેક્ટ બને છે, એટલા માત્રથી મારો આત્મા મોક્ષે નહીં જાય. એનાથી મારું ફૂડ સરસ બની શકશે, પણ આત્માનો મોક્ષ કે મારો મોક્ષ એ શક્ય નહીં બને. તો એનો મતલબ કે મારી સેલ્ફના ફોકસને કે મારી એક્સપર્ટીને કોઈ એક બીજી દિશા તરફ લઈ જવી પડશે. એ બીજી દિશા જે છે એને મારે શોધવી પડશે. એટલે હું આને ઉપયોગ ગણવા કરતા આને આદત ગણી લઉં, અને અહીંયા કમસે કમ આવી આદત તો આ ભાવના છેડા સુધી પાડું કે કોઈ મને ઊંઘમાંય ગાળ આપી દે તો પણ મારો ઉપયોગ જાગ્રત રહે કે એને મને નથી આપ્યું, જેને ગાળ આપે છે એ શરીર છે, હું નથી. આ આદત તો કમસે કમ પાડું અહીંયા. તો મૂળ ડાયવર્ઝન આ મૂકવાનું છે કે હું મારી આદત જે બૌદ્ધિકતાથી પડી છે અથવા જે વૈચારિકતાથી પડી છે, એ વૈચારિકતા કે બૌદ્ધિકતાને સૌથી પહેલા હું એક દિશા તરફ વાળું. મારામાં ક્ષમતા છે, સામર્થ્ય છે, એટલે જ હું આટલું સરસ કામ કરી શકું છું રસોડાનું. તો એ સામર્થ્યને સૌથી પહેલા હું મારી જાત માટે વાપરું. એનાથી શું થશે? તો કોઈ ઉપયોગ આવી જશે? તો કે ના, ઉપયોગ નહીં આવે. પણ એનાથી કમસે કમ મને મારી શક્તિઓને મારા પોતાના આત્મા માટે વાપરવાની એક આદત પડવાની શરૂ થશે. આદતનું ફળ આદત જ છે. લોઢાને લોઢું જ કાપે. એવી રીતે ખોટી આદતોમાંથી સૌથી પહેલા સારી આદતોમાં હું જાઉં કમસે કમ. અને ટ્રસ્ટ મી, આ વાત પણ બહુ દુષ્કર છે. હું તમને હજી એક એક્ઝામ્પલ આપું. આ તો ચલો ફૂડની વાત થઈ. હવે આપણને પ્રશ્ન એમ થાય કે ચલો આ તો કર્મની વાત જવા દો, સંસારની ભૌતિકતાની. આપણે એવું વિચારે કે આપણે દેરાસરમાં છીએ, તો દેરાસરમાં તો મારી આદત છે કે હું જેવું જાઉં, મારે ધૂપ પૂજા કરવાની મન થયું એટલે હું તરત ધૂપ પ્રગટાવી લઉં છું અને ધૂપ ભગવાનની સામે ધરી લઉં છું. Irrespective of putting my mind or attention into it, I can do ધૂપ પૂજા very well. તો what would you say? આ શું છે? આ ઉપયોગ છે? ના. એ આદત છે. એ મને ધૂપ પૂજા કરવાની આદત પડી ગઈ એટલે ઊંઘમાં પણ મને કોઈ બોલશે કે ધૂપ પૂજા, તો હું હાથ હલાવવા લાગીશ, એટલે હલાવ્યું ધૂપ. તો એનો મતલબ આદત ઇઝ હાઈલી ડિફરન્ટ થિંગ દેન ઉપયોગ. આદત હેઝ નથિંગ ટુ ડુ વિથ ઉપયોગ, because આદત ઇઝ અ મિકેનિઝમ. ઇટ કેન બી એનીવેર. કોઈ પણ ક્રિયામાં હોઈ શકે, એ રસોડામાં બી હોઈ શકે ને ધર્મમાં પણ હોઈ શકે. સૌથી પહેલું તો હું ચેક કરું કે અત્યાર સુધી હું જે ધર્મ કરું છું એ મારી આદત છે કે મારો ઉપયોગ છે. કારણ કે કેટલી બધી વાર તમે જુઓ, આપણને ગરીબને જોઈને પૈસા આપવાનું મન થાય છે, આપણે એને અનુકંપા કહીએ છીએ. પણ શાસ્ત્રકાર ભગવંત એમ કે છે કે અનુકંપા નામનો જે શબ્દ છે એનો અર્થ એ છે કે ઘટના જોયા પછી હૃદયમાં કંપન થાય, કાપે હૃદય, પછી જે પ્રગટે એ ભાવને અનુકંપા કીધું છે. પણ મને તો નથી થયું કંપન. મને તો એવો ખ્યાલ આવ્યો ખાલી જોઈને કે આ ગરીબ છે, એને પૈસાની જરૂર છે એટલે આપી દે, મારી આગળ પૈસા છે. તો દેટ મીન્સ કે હું અનુકંપાને પણ જે હું ટેગ લગાડું છું એ પણ બેઝિકલી મારી આદત છે, અનુકંપાઈ નથી. ઉપયોગ તો પછીનો વિષય આવશે. ભગવાનને જોયા અને હું પગે લાગ્યો. કેમ? કારણ કે હું ચૈત્યવંદન ભાષ્યમાં ભણ્યો છું કે પહેલા આવી રીતે અડધાને વર્ત પ્રણામ કરાય, પછી આવી રીતે પ્રણામ કરાય ને પછી ખમાસમણ અપાય. તો મેં કરી લીધું. સામાયિક લેવાની વિધિ થઈ, મેં કરી લીધું. આ બધું મારું મિકેનિઝમ છે, મારામાં ફીડ કરેલું છે. હું એઆઈ છું અને મારામાં ફીડ કરેલું છે કે સામાયિક સંધિસાઓ પછી સામાયિક ઠાવ જ આવે. ઊંઘમાં પણ મને ખબર છે કે સામાયિક સંધિસાઓ પછી સામાયિક ઠાવ જ આવશે. તો એ મારો ઉપયોગ નથી, એ મારી આદત છે. મારે શું કરવાનું છે? તો કે મારે એ આદતને સૌથી પહેલા ઉપયોગમાં કન્વર્ટ કરવું પડશે. હાઉ ઇટ વિલ બી ડન? વિથ માય બૌદ્ધિકતા. મારે મારી જાતને પ્રશ્ન પૂછવો પડશે કે એક મિનિટ ઉભો રહે, સામાયિક સંધિસાઓ બોલ્યો એ પછી સામાયિક ઠાવ કેમ બોલ્યો? તને અર્થ ખબર છે? અર્થ સમજ પહેલા, પછી સામાયિક ઠાવમાં જજે. તો આ મારે સતત મારી જાત સાથે કરતા રહેવું પડશે. ઉપયોગ બહુ જ લાંબે છે. સૌથી પહેલા આદતમાંથી બહાર નીકળી, એટલે મશીનની જેવો બનવામાંથી બહાર નીકળી અને માણસ બનવું સૌથી પહેલા. બીકોઝ માણસ એ છે જે ચૈતન્યથી જીવે છે, આદતથી નથી જીવતો. ને હું તો ધર્મ પણ આદતથી કરું છું. આપણે નાનપણમાં કોઈ પૂછતું હતું કે ભગવાનની પૂજા કેમ કરીએ, તો એમ કે એમાં હું પૂજા ન કરવાની હોય, પૂજા તો કરવાની જોઈએ ને. કેમ? કારણ કે આપણા બાપ દાદા કરતા હતા, આપણા ઘરમાં બધા કરે છે, લોકો બધા કરે છે, તો આટલા બધા લોકો મૂર્ખ છે?
તમે વિચારો આ જવાબને હવે એક કક્ષાએ આવ્યા પછીથી આપણે વિચારીએ કે આપણે એ સમયે એકચ્યુઅલી ધર્મ આદતથી જ કરતા હતા, ભયથી, આદતથી, આવી બધી સંજ્ઞાઓથી કરતા હતા, લોકેશનાથી કરતા હતા કે લોકો શું કહેશે નહીં કરું તો હું અત્યારે એનાથી કેટલો ઉપર ઉઠ્યો એ મારે જોવાનું છે. હજી પણ આ જ ભાવ છે અને જ્યાં જ્યાં આ ભાવ છે ત્યાંથી સૌથી પહેલા હું એને કાઢું. આદતમાંથી બહાર આવીશ તો હું માણસ બનીશ. બીકોઝ આદત તો મશીનનું કામ છે. તમે જુઓ, વોશિંગ મશીન છે કે કોઈ પણ ટીવી છે, ફીડ કરેલી દરેક વસ્તુ એમાં 3 કાળમાં એનામાં કોઈ ફરક ન પડે. એ ક્યારેય પોતાનું મગજ નહીં લગાડે ટીવી કે આ ચેનલ ભાઈ તારે ન જોવાય. એને તમે પ્રેસ કર્યું એટલે તમે આ ચેનલ ખોલીને આપી દેશે. કેમ? કારણ કે મશીન છે, એ મિકેનાઇઝ છે, એ આદત પ્રમાણે ચાલે છે કે એનામાં આ ફીડ કર્યું છે તો એ કરશે જ. એટલું છે. તો હું એવો નથી ને કે પ્રતિક્રમણ કરવાનું કોઈ કહે હું ચાલો પ્રતિક્રમણ કરી લઉં. મિકેનાઇઝ પ્રોસેસ નથી ને મારો, આદત નથી ને. આ હજી બહુ દૂર છે દિલ્હી, બહુ જ દૂર. અને એ દિલ્હી પર પહોંચવાનો માર્ગ બહુ સારો છે, પણ ઓવર કોન્ફિડન્સમાં ક્યાંય બી આપણે એને દિલ્હી ન ગણી લઈએ કે જે નાગપુર છે. બસ આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, થેન્ક યુ. જી ખૂબ ખૂબ આભાર. Somebody has asked. આજનું આપણું આખું સેશન આમ તો ગુજરાતી જ થઈ ગયું હારું. વાંધો નહીં. પણ તમને મને જેમ આવડે ફાવે. છે, મને લખવા નતું ફાવતું. ના એને કશો વાંધો નથી. આ તો મજાક કરજો. કોઈકે પ્રશ્ન પૂછ્યો છે ચેટમાં, ડઝ હેબિટ બીકમ સંસ્કાર એન્ડ સ્ટેઝ વિથ યુ ઇન નેક્સ્ટ લાઈફ? આઈ ડોન્ટ નો આ કોણ છે, રીચ ખાલી લખેલું છે એમના ઓલામાં. No, a habit doesn't get sanskar. When we get habitual of habit, then it becomes sanskar. When we get habitual of it, habit doesn't get sanskar. When you get into habit, you melt into habit, you get yourself melted into habit, then it becomes a sanskar. For example, I am doing puja. Okay, my puja is just a sanskar, just a habit. I'm supposing that it is just my habit. Will it get converted into next bhaw's my habit? No, it won't. Why? Because in next bhav, the element which is getting carry forwarded is my soul, and the habit is with this machine, which is my body. So only the body can't get carried forward. It has to be attached with my soul. So whenever I am getting habitual of my habit, then only it can become a sanskar. Otherwise not. એટલે એમાં જો તપાસવું હોય, if we want to check કે આ થઈ રહ્યું છે કે નહીં, તો આપણે સમયનો ભાન ભૂલી જઈએ. જેમ આપણે છોકરાઓને ઘણીવાર અચાનકથી એમ સમજાવતું નથી તું શું કહે છે. આ રહેશે નહીં, બંધ કરવું એટલે મ્યુટ કર. સોરી. મારે બોલવાનું છે ને? હા. એટલે જ્યારે આપણે આપણા બાળકોની ખબર છે કેટલીક વાર સડનલી એક્ઝામ લઈએ, આપણે રેપિડ રાઉન્ડ રમતા હોઈએ, તો રેપિડ રાઉન્ડ થી ખ્યાલ આવે છે કે અચ્છા ગોખેલું પણ હારું ભૂલાઈ જાય છે. રેપિડ રાઉન્ડ થી તરત ખ્યાલ આવે છે કે મને આવડતું હતું પણ અત્યારે નથી આવડતું. તો આવી રીતે હેબિટ ને રેપિડ રાઉન્ડમાં લેવું જોઈએ. તો આપણને ખ્યાલ આવી જશે કે આ હેબિટ જે છે એ હેબિચ્યુઅલ થયો હું હેબિટ થી કે નહીં. તમે હેબિટને એકદમ બ્રેક લગાડો, હેબિટને પ્રશ્ન પૂછો, તો તમે હેબિચ્યુઅલ થયા કે નહીં એ ખ્યાલ આવશે. તમે જ્યારે જ્યારે પણ માઇન્ડફુલનેસ એક્ટિવ કરશો ત્યારે ત્યારે ધીરે ધીરે હેબિટમાંથી તમે પોતાના તરફ આવશો. સો વી કેન ટેસ્ટ લાઈક ધેટ. હા, સોરી. ના, પૂજાનો જે દાખલો આપ્યો ને કે હેબિટથી કરીએ પણ એ સંસ્કાર ના બને, તો એ સંસ્કાર બનાવવા માટે શું કરવાનું? જો હું થોડો નબળો રસ્તો કહું છું. હું આ રસ્તાને સર્ટિફાઈડ રસ્તો નથી કહેતો, પણ તેમ છતાં કેટલાક પ્રયોગો આવી રીતે મેં કર્યા છે કે જોયા છે, એટલે હું ખાલી કહું છું કે હું એક દિવસ પૂજા ન કરું, અથવા મારા પૂજાના ટાઈમિંગને હું ડીલે કરી નાખું, અને હું મારી જાતમાં જોઉં કે આ મશીનની અંદરમાં ફીડ કરેલું હતું કે 9 વાગે પૂજા કરવા જશે, અને હું આજે 9 વાગે ન ગયો,
ફ્રી હતો તોય ન ગયો અને મેં ના પાડી દીધી કે નથી જવું આજે. પછી મારા મનમાં એ ક્રિયા પ્રત્યેનો અનુરાગ એ ખરેખર મારી પાસે કેટલો વિયોગ જન્માવે છે, એ મારામાં કેટલી તડપણ ઊભી કરે છે, હું એ જોઉં. એના પરથી મને ખ્યાલ આવશે કે નહીં યાર, આ મારી આદત નથી, આ મારો ગમો છે, આના વગર હું રહી શકું એમ નથી, એ મારું વ્યસન છે, મારી આદત નથી. જો આદત અને વ્યસનમાં શું ફરક હોય ખબર છે? આદત છે ને એ એમને મિકેનાઇઝ થાય, જ્યારે વ્યસન છે ને એ માણસનો પોતાનો શોખ હોય. આપણી માટે ધર્મ છે ને એ આદત ન હોવી જોઈએ, આપણું વ્યસન હોવું જોઈએ. એના વગર હું રહી જ ન શકું. એ સ્થિતિ પર હું આવ્યો છું કે નહીં એ તો ચેક કરું. તો આવું કંઈક કરી અને આપણે ધીરે ધીરે ચેક કરી શકીએ. ઓકે. ને પ્રેક્ટિકલમાં આમ કોઈ વેકેશન પર ગયું હોય અને જે રોજનું જે રૂટીન હોય એ ન થઈ શકે તો કેટલું યાદ આવે છે, કેટલું મિસ થાય છે, એ પાછું વેકેશન ઉપર ગયેલું નહીં, ઇન્ટેન્શનલી ન કરેલું. કારણ કે વેકેશન પર છો એટલે તમારો મન પાછો બચાવ કરશે કે આજે તો આમે થવાનું જ નથી, તો પછી તડપણ કર ઊભી કરીને શું મતલબ છે? તમે ઇન્ટેન્શનલી ન કરો. અનુકૂળતા હોય અરે પ્રતિકૂળતા હોય ને ન કર્યું હોય તો સમજી શકાય કે ભાઈ હવે અત્યારે તો પ્રતિકૂળતા છે, સ્વીકારી લો, એમાં તડપણ ન પણ આવે, બની શકે. પણ અનુકૂળતા છે ને છતાંય નથી કર્યું. મન છે ને એને સતત આપણે જાગ્રત રાખવું પડશે. અમને સાહેબ વારંવાર આવું કહેતા કે 14 પૂર્વ દર્પણ નિગોદમાં ગયા. કેમ? કારણ કે એને મન ઉપર ભરોસો રાખી લીધો કે હવે કઈ વાંધો નહીં આવે, થોડોક ટાઈમ આપણે પ્રમાદ કરી લેશું, તો થોડોક ટાઈમ આ વિચાર નહીં કરીએ તો ચાલશે. એને મન પર ભરોસો રાખી લીધો, વાત પૂરી થઈ ગઈ. સતત મન સાથે આપણે જાગ્રતપણે રહેવું પડશે. મન એ બાળક જ છે, એનામાં કોઈ દિવસ બુદ્ધિ લાંબી નહીં આવે. આપણે સતત એ જાગ્રત રહેવું પડે કે આ ભલે બહુ પ્રૌઢની જેમ વર્તે છે પણ હકીકતમાં તો આ બાળક જ છે, કેરલેસ જ છે. મારે સતત એની હારે રહીને એને ચકાસવું પડશે કે ભાઈ તારું શું છે, તો આ ખરેખર આમ છે ને, ખરેખર આમ છે ને. આવું સતત મારે જ ચકાસવું પડશે અને આવું ચકાસતા જ રહેવું પડશે ફોર એવર. એનો કોઈ એન્ડ નહીં હોય. કારણ કે હું બધું જ કેળવ્યા પછી પણ જો એક વાર ચૂકી ગયો તો હું તો ખતમ થઈ ગયો. આવા દ્રષ્ટાંતો કથાનું યુગમાં આપણે કેટલા સાંભળ્યા કે એક કક્ષાએ પહોંચેલા જીવે જરાક બેદરકારી રાખી અને સડસડાટ ગાડી નીચે આવી ગઈ. તો મને પાલવે એમ નહીં, 1 મિનિટ માટે પણ પાલવશે નહીં ભાઈ. જો આમ છે ને બહુ ઈઝી છે માર્ગ, અને આમ છે ને આવું સાંભળે તો બહુ ડિફિકલ્ટ લાગે કે હારું આટલી બધી જાગૃતિ યાર કોણ લાવશે, કેવી રીતે થશે, અને આટલા ક્યાં ફ્રી છીએ આપણે હારા કે યાર આટલી બધી જાગૃતિ માટે સમય કાઢવો હોય તો આપણે કોઈ ગુફામાં જઈ જવું પડે, 50 જણની વચ્ચે રહીએ, 50 કામ કરતા કરતા કેવી રીતે આટલી જાગૃતિ આવે? અને ઇટ ઇઝ ફેક્ટ કે વાત સાચી જ છે. એટલે જ પૂર્વકાળની અંદરમાં જેને હવે ખૂંચતું હતું કે યાર મને આ બધા પ્રોસેસની વચ્ચે આ પ્રોસેસ નથી કરી શકતો હું, અને વારંવાર ખૂંચે પછી ન જ રેવાય એવી તડપણ ઊભી થાય, પછી એ પોતાના ગુરુને જેને કહેતો હતો કે ભગવાન મને દીક્ષા આપી દો, મારે આ સંસારમાં નથી રહેવું. એની પહેલા જો એ ગયો અને એને દીક્ષા માંગી તો એ ત્યાં જઈને નવો સંસાર ઉભો કરશે. પણ એ સ્થિતિ સુધી આવવું પડે કે તડપણ થાય કે યાર આ માર્ગની હારે હું કોપઅપ જ નહીં કરી શકું જો હું આ વધારે રહીશ તો. પણ પહેલા શરૂઆતમાં જ્યાં સુધી મને ખબર છે કે મારી એ દિશા તરફ જવાની શક્યતા જ નથી, તો હું જેટલું થાય એટલું એને મેક્સિમાઇઝ કરવાનો પ્રયત્ન કરીશ અને મારી જાતને હંમેશા હું અધૂરી ગણતો રહીશ. હું ઇનકમ્પ્લીટ છું, આ ભાવ જેટલો ઘૂંટીશ એટલો મારો ઉલ્લાસ વધશે. જે ક્ષણે મને એવું લાગ્યું કે ઓહો આપણે તો જો પેલા આવું કરતા હતા, આ જ નિમિત્તમાં પેલા કેટલો ક્રોધ આવતો હતો, હવે જુઓ જરાય ક્રોધ નથી આવતો, આપણે ઘણા ધર્મિષ્ઠ થઈ ગયા, આપણામાં અધ્યાત્મ આવી ગયું. એક ક્ષણે જે વિચાર આવ્યો ને કે મારામાં અધ્યાત્મ આવ્યું, એ જ ક્ષણે અધ્યાત્મ ગયું. એટલે આમ જોવા જઈએ તો બહુ સરળ માર્ગ છે, જેમ અમારા સાહેબ કહેતા હતા કે ખીચડી પકવવા જેટલું સરળ છે, અને હકીકતમાં એવું છે. પણ પેલા આપણે હેબિટ કરવી પડે એમ. સાહેબ એમના માટે કહેતા હતા. ના સાહેબ આપણા બધા માટે કહેતા હતા. એ આપણને પાનો ચડાવવા કહેતા હતા
કે ભાઈ તમે લોકો એવું ન માની લો કે આ બહુ ડિફિકલ્ટ છે, એટલે એમ કહી દેતા હતા કે ભાઈ ખીચડી પકવવા જેટલું સરળ છે, લો આ તમે જાગૃતિ કેળવી અને આ ઉજાગર દશા આવીને લો આ મોક્ષ આવી ગયો, વાત પૂરી, ચાલો. બાળકને તો એમ જ કહેવાય ને. આજે કલ્યાણ હેમસુરી મહારાજ સાહેબ પાસે સામાયિક કરવા ગયા હતા, એમાંથી કંઈક સારું હોય તો છેલ્લી થોડી મિનિટ એનું લઈ લો ને ભાઈ. કલ્યાણ શ્રી મહારાજ સાહેબ વાળું બહુ રેવોલ્યુશનરી હતું. કેટલુંક તો આમ જાહેરમાં બોલવાની ઈચ્છા નથી થતી, પણ એટલું ચોક્કસ લાગે કે સાહેબે જે બોલ્યું છે એ પછીથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. એટલે સાહેબના હાથમાં અધ્યાત્મ અને સાધના પદ પુસ્તક જે અમે ભણતા હોઈએ છીએ, એ પુસ્તકનું જે પાનું સાહેબે ખોલ્યું એમાંથી સીધો એમણે એક વાક્ય કીધું કે સમ્યક દ્રષ્ટિ જીવ અથવા જે જીવને ઉપયોગ તરફની ગતિ છે એ જીવને કોઈ પણ પ્રકારના વાડાઓમાં રસ ન હોય. એટલે હવે આ વાડો એટલે શું, એના પરથી જે વાતો નીકળી એમાં બધું જ આવી ગયું. એટલે કઈ હદ સુધી તો કે, અને એમણે પેલા નેગેટિવલી આખું સમજાવ્યું કે તમે વિચાર કરો કે આપણે ક્યાં આવી ગયા. એક જમાનો હતો કે જ્યારે આપણે લોકો એમ કહેતા હતા કે આ અજૈન એટલે આ અનાર્ય અને હું આર્ય. પછી તો કે આ આર્યમાં પણ આ અનાત્મવાદી અને હું આત્મવાદી. એનાથી હજી આગળ વધીને કે ભાઈ આત્મવાદીમાં પણ આ બૌદ્ધ અને હું જૈન. એમાં પણ પાછું જૈનની અંદરમાં આપણે આવ્યા કે હું ચુસ્ત જૈન ને અસુસ્ત જૈન. એમાંથી પાછું આવ્યું કે હું ચુસ્ત જૈનમાં નિમિષુરી મહારાજ સાહેબના સમુદાય વાળો અને આ ભુવન ભાનુસુરી મહારાજ સાહેબના સમુદાય વાળો. એમાંથી પછી આવ્યું પાછું કે હું એક તિથિ વાળો ને આ બે તિથિ વાળો. આપણે કેટલી હદ સુધી વાડાઓ બાંધતા ગયા. જે ધર્મના આધાર ઉપર વાડાને તોડવાના હતા, જે માન્યતાના ને મોક્ષ માર્ગના આધાર ઉપર, એ જ માન્યતામાં આપણે વાડાઓ બાંધતા ગયા. અને જીવે છે એટલે માર્ગસ્થ જીવે છે કે જેને વાડાઓ સ્પર્શે જ નહીં. જ્યાં સુધી આપણને વાડાઓ સ્પર્શે છે, કોઈ પણ પ્રકારના વાડાઓ સ્પર્શે છે, ત્યાં સુધી આપણે માર્ગસ્થ થયા નથી. સમ્યક દ્રષ્ટિની વાત નથી ચાલતી, આત્મસ્થ જીવની વાત નથી ચાલતી, અને ઉજાગર દશાવાળા કે જાગ્રત જીવની વાત નથી ચાલતી, માર્ગસ્થ જીવની વાત ચાલે છે. આ બહુ આઘાતજનક હોય આપણી માટે, પણ અંતર્ગત ઘણી બધી વાતો થઈ, કારણ કે પ્રશ્નો તો બહુ થતા બધા સાથે હોય એટલે. પણ મોરલ ઓફ ધ સ્ટોરી એ હતું કે ગાંઠ છોડ્યા વિના કંઈ જ નથી. અને ગાંઠ છોડવી એટલે શું કે હું જૈન ને તું નોન જૈન, આ વાત પણ નહીં. મારો મોક્ષ વહેલો ને તારો પછી, એ પણ નહીં. એમણે એક વાક્ય કીધેલું હતું, આઈ ડોન્ટ નો મારે આ મંચ પર બોલવું કે ન બોલવું, પણ બહુ જ ગજબ વાક્ય હતું. કદાચ એક કક્ષાએ પહોંચેલો જીવ જ આને પચાવી શકે, કોઈ ઊંધી રીતે ન લે એવું ખાસ પ્રયત્ન કરજો ક્યાંય પણ આ વાતને. કે સેન સુરી મહારાજ સાહેબને પ્રશ્ન પૂછાયેલો હતો કે કોઈ એક વ્યક્તિ નમાઝી છે, નમાઝ પડે છે, દિવસની 5 નમાઝ પડે છે, એ નમાઝી માણસની કર્મ નિર્જરા એ પ્રતિક્રમણ કરતા જૈન શ્રાવકની કર્મ નિર્જરા બેમાં, એટલે પેલી તો પ્રશ્ન એ છે કે ઓલાની નિર્જરા થાય કે ન થાય, અને અગર જો થાય તો પ્રતિક્રમણ કરતા જૈનની વાત છે, ક્રિયાત્મક ધર્મની વાત ચાલે છે, કે પ્રતિક્રમણ નામની ક્રિયા કરતા જૈનથી એ નમાઝીની જે નિર્જરા છે બેમાં ભેદ શું હોય. આવો સામાન્ય પ્રશ્ન સેન સુરી મહારાજ સાહેબને, હીરસુરી મહારાજના શિષ્યને આવો પૂછાયેલો હતો. અને સાહેબ એવું કીધેલું હતું કે નમાઝી માણસની નિર્જરા પ્રતિક્રમણ કરતા શ્રાવક કરતા ઓછી થાય. હવે 500 પ્રશ્ન તમારા મગજમાં નીકળે, હા 10% જેટલી થાય કે એવું કંઈ પણ બોલ્યા છે સાહેબ. હવે 500 પ્રશ્ન ઉભા થાય કે તો પછી નિર્જરા થાય એ લોકોને, ને હું તો એમ જ માનું છું કે આ તો બધા મિથ્યાત્વી છે. તો ત્યારે સાહેબે બહુ જ સરસ રીતે આ વસ્તુ મૂકેલી હતી કે કોઈકને મિથ્યાત્વી જોવો એ જ મિથ્યાત્વ છે. હવે તમે વિચાર કરો, આપણે અત્યારે જે ટ્રેક ઉપર જ્યાં, એટલીસ્ટ અમે ઇન્ડિયા વાળા, તમે લોકો તો બધા બહુ પવિત્ર છો, પણ અમે જે રીતે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા જે ટ્રેન્ડ ચાલુ થયા છે એ જોતા તો આ વાક્ય રેવોલ્યુશનની રિબેલ કરવા વાળું લાગે કે હું કોઈક નમાઝીને પણ એમ કહું છું કે એનામાં નિર્જરા છે. તો આ એક ટ્રેક છે કે જે સાહેબ પછી તો ડિટેલમાં ઘણું સમજ્યા કે કક્ષાઓ કેવી રીતે બદલાય. આવું તરત કરી લેવાનું
તો કે ના, આવું કરવાનું નહીં, આવું થશે. ક્યારે થશે એની બધી વાત સાહેબ આખી કરતા હતા. અને એ બધી વસ્તુઓ આમે હંમેશા અધૂરું જ રહે, અને અધૂરું રહેવાની મજા બી હોય, એટલે કેટલુંક એ રહ્યું. પણ આ બહુ ટંકશાળી વચનો છે કે વાડાઓ તોડ્યા વિના નહીં ચાલે. કોઈ માણસ ધર્મ ઓછો કરે છે તો હું એમ માનું કે એ પાપી છે, એ નરકે જશે, અથવા એ દુર્ગતિએ જશે, અથવા હું ધર્મ વધારે કરું છું તો હું સ્વર્ગે જઈશ, અથવા હું સદગતિએ જઈશ. આવી કોઈ પણ ટેગ લગાડવા વાળી કે સર્ટિફિકેટ આપવા વાળી વાતથી કમ્પ્લીટલી માર્ગ અલગ છે. એટલે બધું સાંભળવામાં સરસ લાગે છે. જ્યારે જીવનમાં ખરેખર આપણે આપણી જાતને જોવા બેસીએ ત્યારે આપણને એવું લાગે કે આપણે હજી ઘણું ઇમ્પ્રુવમેન્ટ બાકી છે. તો આ એક સામાન્ય વાત હતી. For people who don't know, વિજય કલ્યાણ હેમસુરી મહારાજ સાહેબ શ્રીચંદ્ર સુરી મહારાજ સાહેબના શિષ્ય છે, અને અત્યારમાં શાલીભદ્રભાઈના આપના ઘરથી ઉપાશ્રય નજીકમાં છે ને ભાઈ? હા, 15-20 મિનિટ લાંબુ છે, એટલે જઈ આવે એમ લોકો. રાઈટ. એટલે અમે સાહેબ પાસે અહીંયા પણ સાહેબ પધારેલા ત્યારે સામાયિક કરીને એટલે બેઝિકલી અમે જે પુસ્તક ભણીએ છીએ છેલ્લા 5 વર્ષથી, આધ્યાત્મ અને સાધના પથ, એ પુસ્તકનું આખું ઇંગ્લિશ ટ્રાન્સલેશન સાહેબે કર્યું છે. અને સાહેબે એવું કીધું હતું કે જ્યારે સાહેબ દીક્ષા લેવા માટે ભાગીને આવ્યા હતા, અને દીક્ષા લેવાને કેટલીક વાર હતી, સાહેબ એમને રોકાયેલા કે ઉભા રહો, હમણાં કઈ નહીં, ભાગીને આવ્યા હતા તેમ છતાં. અને સાહેબ એમ કીધું કે તો સાહેબ મને કઈ વાંચવા આપો. એ સમયે શીલચંદ્ર સુરી મહારાજ સાહેબે એમને આ પુસ્તક વાંચવા આપ્યું હતું, અધ્યાત્મ અને સાધના પથ, પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબનું. એટલે એમની માટે અતિશય ઘૂંટાયેલું પુસ્તક. અને સાહેબની યારે સામાન્ય રીતે બેસતા સાહેબે જયારે આ દ્રષ્ટાંત આપ્યું ત્યારે મેં કહ્યું સાહેબ અમે 5 વર્ષથી ભણીએ છીએ, હજુ તો 5% કે 7% માંડ પૂછ્યા છે, કારણ કે અમારી પદ્ધતિ બહુ અલગ છે ભણવાની પાછી. એટલે સાહેબ એમ કીધું કે જો આ ભણાઈ જશે તો સમજો કે તમે કઈ ભણ્યા નથી. એટલે એમને પણ ગમે છે, એટલે આવા બધા સત્સંગો સાહેબ કૃપા કરીને આપે છે. સરસ. આજનો સમય તો થઈ ગયો છે, આખો ને આખો પ્રશ્ન ચિંતામાં જ. ઓકે, ખાલી જ આ સેશનનું ગુજરાતી વધારે એટલે બધું થયું છે, તો હિન્દી ભાષી લોકોને અગર કંઈ પણ ઇશ્યુ હોય, એટલે ન સમજાય એવું લાગે તો આપણે આવતું સેશન આખું હિન્દીમાં આ રીતે આને લગતા કંઈ પ્રશ્નો કોઈને પણ હોય તો લેશે, તો આપણે હિન્દીમાં કંઈક લઈ લેશું. શાલીભદ્રભાઈ, હું એક ક્વેશ્ચન કરું લાસ્ટ 1 મિનિટમાં? લાસ્ટ નહીં, તમે કરો. હું તો નવરો છું 12 વાગ્યા સુધી, અમારે તો હજી 10 જ વાગ્યા છે. અચ્છા. એટલે this is off topic. Basically, I was listening to your જુગુપ્સા મૌન્ય, જે સૂત્ર અર્થ નમાં, એમાં એક જુગુપ્સા મૌન્યમાં એવું સમજ્યો કે આપણે કોઈ પણ ચતુર્વિક સંઘના સાધુ સાધ્વી સાવક સાવિકા કોઈની પણ નિંદા કરીએ કે કોઈને પણ કન્ડેમ કરીએ તો આપણે એવું જુગુપ્સા કર્મ બાંધીએ છીએ, જુગુપ્સા મૌન્ય કર્મ બાંધીએ છીએ. હવે એ સિચ્યુએશનમાં મારાથી આ કર્મ ઘણી વખત થઈ જાય છે, અને એવી એક્ઝામ્પલ એવી રીતે થાય છે કે જ્યારે પણ હું કોકને સાંભળું, કોઈ જઈને ખરેખર સુસાવક હોય એને, કે એ હવે મિથ્યાત્વીને ફોલો કરવાનું ચાલુ કરી દીધું છે. ફોર એક્ઝામ્પલ, રાકેશભાઈ ઝવેરી બાપાને કોઈ ફોલો કરે છે, તો હું એને સમજાવું કે ભાઈ તું આમ, એટલે એને સમજાવવામાં મારાથી એમની નિંદા થઈ જાય છે. તો in that case, am I bonding that જુગુપ્સા મૌન્ય કર્મ? એમની કિરીટભાઈ, તમે તો હમણાં જ મને પ્રશ્નમાં તમે તો એમને મિથ્યાત્વી કીધા. એમની નિંદા તો હમણાં જ થઈ ગઈ. એટલે એ કહેવાય મારાથી, એ ના કહેવું જોઈએ મારે? ન જ કહેવાય, કોઈને ના સમજાવાય, ન કહેવાય. એટલે એમ નહીં, જો આપણે આપણા બાળકને જ્યારે એમ સમજાવીએ ને કે ભાઈ તારા ઘરના વ્યક્તિ તને કંઈક કહે ને તો તારે ચોકલેટ લેવાની, પછી બહારનો કોઈ અજાણ્યો આવીને તને ચોકલેટ આપે તો ચોકલેટ નહીં લેવાની, એવું આપણે જ્યારે બાળકને સમજાવીએ ને ત્યારે સમજાવતી વખતે પણ આપણે એવું ના સમજાવાય કે દરેક અજાણ્યો માણસ ચોર જ હોય છે. બરાબર. નહીં તો ભવિષ્યની અંદરમાં શું થશે, લોચો, કે ઓલો કોઈ દિવસ અજાણ્યા માણસ સાથે સંપર્ક જ નહીં કરી શકે, ને અજાણ્યા માણસ પાસેથી કંઈક શીખવા જેવું હશે કે લેવા જેવું હશે તો એ લેશે જ નહીં. આપણે એમ કેવું જોઈએ કે ભાઈ અત્યારે તારા જાણીતા માણસ આગળથી લે, પછી ધીરે ધીરે તારી બુદ્ધિ કેળવાશે ને પછી તું બધે જજે. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ આગળથી XYZ, હું કોઈ નામ નથી લેતો, પણ
કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ વસ્તુ મળતી હોય તો બૌદ્ધિકતાના લેવલ પર અગર આપણને કોઈ લાગે છે કે કોઈ માણસ બૌદ્ધિકતાના ક્ષેત્રમાં હજી થોડો આગળ પાછળ છે, તો આપણે એને એવું સમજાવાય કે બકા સૌથી પહેલા માર્ગસ્થ જીવ પાસેથી લે, એમાં તું માર્ગ સમજ અને પછી તું આગળ તારી રીતે તને જે જોઈતું હોય તું જા, તો હજી એકવાર સમજી શકાય. પણ તું પોતે જ હજી તારું ઘડતર કર્યા વગર તું અંધાધૂંધ બધા આગળથી સાંભળવા જઈશ તો દોસ્ત એ વ્યક્તિ ખરાબ છે કે નહીં તો પછીનો વિષય છે, પણ તને નબળાઈ આવશે. એટલે બેઝિકલી ઓકે આઈ વુડ સ્ટોપ ડુઇંગ ધેટ. એટલે પદ્ધતિ થોડી આવી એમ પદ્ધતિ ચેન્જ ખ્યાલ આવી ગયો. પણ હું આઈ થિંક સમટાઇમ્સ આઈ એમ વેરી સ્ટ્રોંગ અબાઉટ નોટ ફોલોઈંગ હિમ. સ્ટ્રોંગ સારું છે, હાર્શ ના સારું. હાર્શ નહીં સારું છે. યુ આર વેરી ગુડ. પણ એમાં પણ એવું લાગે છે કે થોડું ડેલિકેટ છે ને, ઇન ધ સેન્સ કે લાઈક આપણે વી ડોન્ટ વોન્ટ ટુ બી નેગેટિવ અબાઉટ ધ પર્સન એન્ડ યેટ આપણે એમનાથી લાઈક સોર્ટ ઓફ બીજાને ડિસ્કરેજ કરીએ અથવા આપણે પણ એમનાથી ડિસ્ટન્સ રહીએ. એમની જો રાકેશભાઈ મને એમ કહો કે તમે થોડુંક પણ કર્મ ગ્રંથના કે થોડુંક પણ ધર્મના ક્ષેત્રમાં આપણે આગળ વધ્યા છીએ તો આપણે એવું વિચારશું કે એક પણ વ્યક્તિ કે આત્મા પ્રત્યે આપણા મનમાં અદ્વેષ તો હોવો જ જોઈએ. આ તો યોગની સૌથી પ્રથમ ભૂમિકાનો પ્રથમ ગુણ છે કે જીવ અદ્વેષ આવવો જોઈએ. એ બરાબર છે. તો મારે કોઈનો વિરોધ પણ દ્વેષપૂર્વકની વૃત્તિથી ન કરવો જોઈએ. અગર હું કોઈને મિથ્યાત્વી કહું છું તો ધેટ મીન્સ કે મારામાં એના પ્રત્યે દ્વેષ છે. ધ મોમેન્ટ હું એને મિથ્યાત્વી કહું છું એનો મતલબ કે હું પહેલી દ્રષ્ટિથી નીચે આવી ગયો. મારા મનમાં સામા વ્યક્તિનું હિત છે કે દોસ્ત તારું હજી તું માર્ગસ્થ જીવ માર્ગને બરોબર નથી સમજ્યો તો મને જે બરાબર નથી લાગ્યું, ફોર એક્ઝામ્પલ કે ભાઈ મને જે એમ લાગે છે કે મને મારા ગુરુએ જે કીધું છે કે નહીં આ માર્ગ નહીં, તો તું ભાઈ ઈ માર્ગ જે બી છે એની ચકાસણી કરવા પૂરતો પેલા સક્ષમ તો થા દોસ્ત. તું પેલા કોની આંગળી પકડીને ઊભો થતા શીખીશ એ પેલા નક્કી કર. પછી એ આંગળી પકડાઈ જાય પછી તું તારી રીતે ચાલવાનું વિચાર કર તો સમજી શકાય. પણ ભાઈ કોઈની પણ આંગળી પકડીને ઊભા ન થવાય, કોઈ ઉચકીને લઈ જશે તો તારું શું થશે? પણ કોઈ પણ પ્રકારે મારામાં જીવ પ્રત્યે દ્વેષ તો ન જ આવવો જોઈએ. પછી એ કોઈ પણ હોય, તમે વિચારો ભગવાનને કાલસૌરી કશાય માટે પૂછ્યું હતું, ગૌશાળા માટે પૂછ્યું હતું, ક્યારે પણ વિતરાગ પરમાત્માએ એમને ખરાબ નથી કીધા. આ ગઈકાલે કલ્યાણમ સુરીમા સાહેબ સાથે પણ વાત થયેલી ત્યારે સાહેબ પણ એ જ કહેતા હતા કે વર્ધમાન સ્વામી ભગવાને ગૌતમ સ્વામી મહારાજાને ઇન્દ્રભૂતિજીને ક્યાંય એવું ન કીધું કે વેદ ખોટા છે, તારું વેદનું અર્થઘટન ખોટું છે ભાઈ. ધેટ હેઝ ટુ બી ધેર. એ ખોટો છે એવું બોલવા જઈશ તો એનો મતલબ કે હું સર્વજ્ઞ થયો અને હું સર્વજ્ઞનાથી આધારે કહી શકું છું કે આ અસત્ય છે. નહીં, જગતમાં કોઈ વસ્તુ અસત્ય નથી, જગતમાં એક વસ્તુ મિથ્યાત્વ નથી. મારાથી કઈ ના આવું કહી શકાય, કોઈને ટેગ કે સર્ટિફિકેટ ન આપી શકાય. પણ વર્તમાન પરિપ્રેક્ષ જોઈને મને એવું લાગે છે કે ભાઈ આના કરતા તારી માટે આ બેટર છે કારણ કે મને આ બેટર મળ્યું છે, તો હું તને કહું છું કે ભાઈ જો આ ચોકલેટ ખા, ઓલી ચોકલેટમાં બહુ મજા નથી. આ મારો અનુભવ છે, હું એની પર થોપી ના બેસાડી શકું. અને પુણ્ય હોય તો જ સાંભળવાના છે, તો એનીવે આપણું પુણ્ય હોય તો જ સાંભળવાના છે. એનીવે આપણું પુણ્ય ને એની પોતાની તથા ભવ્યત્વ બી હોવું જોઈએ ને. બંને ભગવાન ઈચ્છતા હતા કે દરેક વ્યક્તિ શાસન રસી થાય, પણ લોકોનો તથા ભવ્યત્વનો ઉદય જ નતો. પરમાત્માનું પુણ્ય પરાકાષ્ઠાનું હતું, પણ જેનો તથા ભવ્યત્વનો ઉદય હતો એ લોકો જોડાયા, ન હતો તો ન જોડાયા. પણ એટલા માત્રથી ભગવાને અન્ય દર્શનોને ક્યારે પણ ખોટા નથી કીધા. એટલે એમાં મને એમ લાગે છે કે હજુ થોડું ડીપ જઈએ તો લાઈક બેઝિકલી જે આપ કહો છો એ બહુ જ માઇલ્ડ લાગે છે, રાઈટ? અને આપણે ઇફ આઈ એમ ઇન લાઈક આઈ થિંક આઈ કેન રિલેટ વિથ વોટ કિરીટભાઈ વોઝ સેઇંગ, તો જો એમ ત્યાં હું તો જનરલી મેન્ટેલિટી એવી હોય છે કે અનલેસ આઈ સે સમથિંગ વેરી સ્ટ્રોંગ ધ અધર પર્સન ઇઝ નોટ ગોનો બી ઇમ્પેક્ટેડ. એટલે પછી સ્ટ્રોંગલી કહેવું પડે કે ના આ મિથ્યાત્વીનો માર્ગ છે ને એ બધું. તો એટલે મારો પ્રશ્ન એવો છે રાકેશભાઈ કે આપણા અનુભવના આધારે 10 માંથી કેટલા માર્ક આપો તમે કે આપણે જેને બહુ સ્ટ્રોંગલી કીધું એ માણસ એનાથી કન્વિન્સ થઈ ગયો? હા, એટલે એ જ હું કહેવાનું હતું કે
ખરેખર તો મને પછી એમ લાગે છે કે બેઝિકલી આઈ એમ કાઇન્ડ ઓફ જસ્ટ રીઇન્ફોર્સિંગ મારું જે આગ્રહ છે એને જ હું પુષ્ટ કરું છું આ ઇન્સિડન્ટમાં. એટલે બેટર તો એ જ છે કે આપણે જેમ થોડા વખત પહેલા આપણે કીધું હતું ઓલું આખું કે કેવી રીતે હિત શિક્ષા આપવી કે કોઈના માટે એડવાઇસ આપવી, તો એ આખું જે પ્રોસેસ છે એ આપણે વી ડોન્ટ ગો થ્રુ દેટ, રાઈટ. આપણે ખાલી એક લેબલ લગાવી દીધું છે કે ભાઈ આ વ્યક્તિ અમુક જે એમની ક્રિયા છે ને એ અમુક જે કરે છે અને ધ વે અધર્સ આર ગેટિંગ અટ્રેક્ટેડ, તો આ બધું ખોટું છે. તો વી જસ્ટ જમ્પ ઇન ટુ દેટ રાઈટ અવે, અને એ બધું પ્રોસેસથી આપણે જતા નથી. અને હું બહુ ફ્રેન્કલી કહું, થોડો બ્રોડ સેન્સમાં કહું છું, પણ તમે સમજો કિરીટભાઈએ રાકેશભાઈનું નામ લીધું, બરાબર છે. હું તમને બહુ સામાન્યથી કહું કે આપણે એવું માનીને ચાલીએ છીએ કે રાકેશભાઈની અંદરમાં કેટલીક વસ્તુ નહીં હોય, આવું જે આપણને કીધું છે ને આપણે સ્વીકાર્યું છે, આપણે એવું માન્યું છે, સોરી. હવે મને એમ કહો કે પૂજ્ય રાજહંસુરી મહારાજ સાહેબ છે, એમણે ધરમપુરની અંદરમાં પ્રતિષ્ઠા કરાવડાવી અને ત્યારે રાકેશભાઈની ભેગા સાહેબ હતા. હવે અગર હું આ માન્યતાને ઘર કરીને બેઠો છું કે આ ખોટું જ છે, આ અહીંયા ન જ જવાય, હવે હું એ સાહેબ માટે શું વિચારું? નેગેટિવ જ વિચાર આવશે ને એમના માટે પણ કે એમને આ તો ખોટું કર્યું. તો હું કેટલે અંશે કેટલો નેગેટિવ થઈશ અને કેટલા લોકો માટે થઈશ, અને એનો એન્ડ ક્યારે આવશે? હું તમને થોડો બ્રોડ સેન્સમાં કહું કે અહીંયા બનેલી ઘટના કહું છું, હું કોઈ ક્રિટિસિઝમના મોડ પર નથી, હું બહુ ક્લિયર કરું છું કે તમે વિચારો કે એક તિથિ ને બે તિથિના વિરોધની પરાકાષ્ઠા ત્યાં સુધી આવે છે કે હવે બે તિથિમાં દીક્ષા થાય ને, દીક્ષા, તો પણ આપણે ત્યાંથી એવું બોલાતું થઈ જાય છે કે એમની દીક્ષામાં પણ ન જવાય. એટલે આ એન્ડલેસ ઘટના છે. આપણે બ્રેક નહીં મૂકીએ તો આપણે ખતમ થઈ જશું, ગુણમય અવસ્થામાંથી ખતમ થઈ જશું. એટલે અલ્ટિમેટલી એ જ લાગે છે કે આમાં બેઝિકલી એક વી આર જસ્ટ આપણું જે અસદ આગ્રહ છે, કદાગ્રહ છે, એ જ આપણે પુષ્ટ કરીએ છીએ ધર્મના નામે પણ, અને ધર્મથી તો આપણે દૂર જ જઈએ છીએ આ બધું કરવામાં. એટલે આઈ ફીલ કે લાઈક બેઝિકલી આપણે એમાંથી તો મે બી પ્રશ્ન એવું આવશે કે લાઈક કોઈક મારી સામે લાઈક આ કિરીટભાઈના સિચ્યુએશનમાં કે લાઈક ઓકે આઈ હેવ સમબડી હુ આઈ નો ઇઝ ડુઈંગ ધીસ અને મને એમ લાગે છે કે આ ખોટું કરે છે, તો ઇઝ ઇટ ઓકે ફોર મી ટુ જસ્ટ લેટ ધ પર્સન ડુ વોટ એવર દે આર ડુઈંગ? એમની જ્યારે ભવિતવ્યતા હશે ત્યારે એમને કોઈક બોધ આપશે, પણ આઈ ડોન્ટ નીડ ટુ ગો ઇન ટુ ઓલ ઓફ દેટ. અને એ મારે વિચારવું પણ નહીં જોઈએ કે આ રાકેશભાઈ એવા છે કે આ ફલાણાભાઈ એવા છે. આપણે સાવ એવા નિષ્ક્રિય નથી થતા, નથી ઈચ્છતા પોતાને નિષ્ક્રિય કરવા માટે, પણ આપણી પદ્ધતિ જે છે વિચારવાની અને બોલવાની એ એટલીસ્ટ આપણા પોતાની કક્ષાને અનુરૂપ હોવી જોઈએ. આપણે જ્યારે કોઈકને સમજાવીએ ત્યારે આપણે એને પૂછીએ અને એને પોતાને વિચારવા પ્રેરીએ. જો અલ્ટિમેટ ચેન્જ તો છે ને જીવ જ્યારે પોતે વિચારીને કરશે ને ત્યારે જ થશે. બરાબર. તો આપણે એને વિચારવા પ્રેરીએ કે દોસ્ત તું આવી રીતે આ માર્ગ ક્યાંથી લઈશ? કારણ કે તું ફક્ત માર્ગ નથી લેતો, તું વ્યક્તિ પણ લે છે. તમે સમજો, કોઈ પણ સ્કૂલમાં ટીચર જ્યારે ભણાવે છે ને ત્યારે સ્ટુડન્ટ ફક્ત ને ફક્ત એને જે ભણાવ્યું એ જ્ઞાન નથી લેતો, એ ટીચર જે ભણાવે છે ને એનું અસ્તિત્વ પણ સાથે લે છે. તો આપણે એને વિચારવા પ્રેરીએ કે દોસ્ત તારે કયું અસ્તિત્વ અંદરમાં લેવું છે એ શબ્દો દ્વારા. એ અસ્તિત્વ કે જે મહાવ્રતથી ચલિત છે કે એ અસ્તિત્વ કે જે મહાવ્રત સહિત છે, એ તું વિચાર કર. કારણ કે અગર હું સાબિત કરીશ કે ભાઈ એમની વાતો બરાબર નથી, તો એ સાબિત કરી શકશે કે નહીં યાર એમની વાતો બરાબર બી છે, અને તમે એમાં કદાચ ડિબેટમાં નહીં બરાબર જીતી શકો, કારણ કે વાતો તો સાપેક્ષ છે. એને એ ઉતરી અને એનામાં ચેન્જ આવ્યો બી ખરો. તમે એવું કહી શકો કે રાકેશભાઈને માનનારા વ્યક્તિઓની અંદરમાં ચેન્જ નથી, તો તમે સદંતર ખોટા છો. તમે એમ કહી શકો કે ક્રિશ્ચન લોકો ક્યારે સારા નથી હોતા, તો તમે સદંતર ખોટા છો. પણ મુદ્દો આ છે કે ફક્ત સારપ જે છે એને જ બેરોમીટર ગણી અને જો આપણે લેવાનું શરૂ કરશું તો એ ક્યાંથી લઉં છું એ વ્યક્તિનું આખું ને આખું અસ્તિત્વ પણ મારામાં ભેગું આવે છે. તો મારો નિર્ણય એને આધારે થવો જોઈએ કે હું જે પણ વાત સાંભળું છું એ કોના મોઢેથી નીકળી છે. આપણે ત્યાં મહાજનો યેન ગત સપંથા છે, એટલે મહાપુરુષો જ્યાં ચાલ્યા એ પંથે મારે ચાલવાનું છે. પછી એ મહાજનમાં કોણ કોણ આવે એનો નિર્ણય મારે કરવો જોઈએ. હું દરેક વ્યક્તિને મહાજન બનાવીને એની આગળથી લેવાનું શરૂ કરી લઉં તો નહીં ચાલે.
તો આ પદ્ધતિથી વિચારણા કરવી જોઈએ. એટલે આ મારું પર્સનલ થિંકિંગ છે કે તમે કોઈને ખોટા સાબિત એકચ્યુઅલી નહીં કરી શકો. બરાબર છે. આઈ ડોન્ટ થિંક આમાં તમે જે આપણે કીધું પંચમહાવ્રત નો, તો એમાં પણ સામેવાળો કેન ગીવ આર્ગ્યુમેન્ટ્સ કે યાર એ ખાલી વેશથી પંચમહાવ્રત છે, પણ આમ તો એમને જે રાકેશભાઈને અનુભૂતિ છે અને આ બધા મહાત્માઓને અનુભૂતિ નથી. તો તર્કનો તો પછી આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની એન્ડ ટુ ઇટ. જો હું તમને બહુ ફ્રેન્કલી કહું છું કે કોઈ પણ માણસ અગર એમ કહે છે કે આમને અનુભૂતિ છે ને, તો એ બાય મિસ્ટેક અહીંયા આવેલો છે, એ સર્વજ્ઞ છે, એ ખોટી રીતે અહીંયા આવી ગયો આ કાળમાં. ઇમ્પોસિબલ છે. અનુભૂતિને જજ કરનારો માણસ એ ભ્રાંતિમાં જ જીવે છે. કોઈની પણ અને અનુભૂતિ થનારો માણસ કોઈ દિવસ કહે કે મને અનુભૂતિ થઈ છે? એ જ વાત છે. તમે મને કહો કે કોઈ વૈરાગી જોયો છે કે જે એમ કે મને વૈરાગ્ય થઈ ગયો? અરે એના આચરણ પરથી તમને ખ્યાલ આવે કે એને વૈરાગ્ય થઈ ગયો છે. તો અનુભૂતિની વાતો તો છે ને બહુ ફેક છે બધી જ જગ્યાએ. મારો અહોભાવ હોય એ વસ્તુ બહુ સારી છે, પણ એ અહોભાવને હું સર્ટિફાઈ કરીને એસ્ટાબ્લિશ કરી લઉં તો એ ન ચાલે. અને અનુભૂતિ તો અગમ્ય વાત છે ભાઈ, અદ્રશ્ય વાત છે, જે મને દેખાતી નથી તો એ પ્રૂવ કરશે ને હું પ્રૂવ કરી શકીશ. મારે બેરોમીટર એવું વપરાય કે જે બેરોમીટરને હું સાબિત કરી શકું દેખીને. એટલે કોઈ અગર એમ કે રાકેશભાઈમાં અનુભૂતિ છે, એમ તો વચ્ચે અમને આવેલું હતું કે ભાઈ એ જયારે બોટ પાર્ટી કરતા હતા ત્યારે એમણે એમ કીધેલું કે મને કેવળ જ્ઞાન થયું છે, આવું કંઈક લોકો કહેતા હતા. સમજો, આવી વાતો છે બધી. આમાંથી સત્ય અસત્ય આપણે કોઈની કાને સાંભળેલી વાતને કેમ ગણવી છે? નોટ ટુ જજ, બેસ્ટ જજમેન્ટ. તો બરાબર છે, બીજા કોઈકને વાત કરતા હોય ત્યારે પછી પ્રોબ્લેમ થાય છે. ત્યારે પણ વ્યક્તિ વિશેષને નબળો સાબિત ન કરવો જોઈએ. આ પદ્ધતિ છે. એટલે આઈ થિંક એમાં જ આઈ પર્સનલી ફોર માયસેલ્ફ આઈ ફીલ કે અનલેસ હું જાતે એકદમ સ્ટ્રોંગ હોઉં તો જ એવું કરી શકાય, રાઈટ? લાઈક આઈ નીડ ટુ બી, અધરવાઇઝ જનરલી આપણી પેટર્ન એવી જ છે કે આપણે વ્યક્તિને નીચે પાડીને એને એ ખોટું છે અને વી ટ્રાય ટુ ડિસ્કરેજ પીપલ ફ્રોમ ગોઈંગ ટુ ધેટ પર્સન. એ સૌથી વર્સ્ટ પેટર્ન છે કે હું વ્યક્તિને નબળો પાડું, કારણ કે આજે મેં આને નબળો પાડ્યો છે તો આવતીકાલે હું બીજાને નબળો પાડીશ, અને પરમ દિવસે સંસ્કાર પડી ગયો તો હું આવતીકાલે ભગવાનને પણ નબળો પાડીશ, જો મારા મતથી વિરોધના મને દેખાય હતો. સંસ્કાર તો ભૂલથી ન લઈ જવાય. અને આપની વાત એકદમ સાચી એ રીતે લાગે છે મને કે જ્યારે મરીચી આદિનાથ ભગવાનના લાઈક પૌત્રએ દીક્ષા લીધેલી હતી ને એ ખોટા રસ્તે જતા રહ્યા હતા અને કહેતા હતા બધાને, ત્યારે એક પણ શાસ્ત્રમાંથી એક પણ જગ્યાએ એવું સાંભળવા નથી આવ્યું કે આદિનાથ ભગવાને કે ઋષભદેવ દાદાએ એવું કીધેલું કે મરીચીનો રાસ્તો ખોટો છે. મરીચી વિશે એમનું કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ એમનું નથી આવ્યું. ઓફકોર્સ મરીચીએ જે કર્મો બાંધ્યા એનું ફળ ભોગવ્યું છે, પણ આદિનાથ ભગવાન કે ઋષભદેવે કદી એવું નથી કીધું કે આ ખોટું છે. તો આઈ થિંક એટલે વ્યક્તિ વિશેષ નહીં, આખો માર્ગ તત્વનો છે, તત્વના આધારે વાત કરો. તમે આપણે કીધું 12 વાગેનો ઓફર આપ્યું, તો આઈ થિંક વી વિલ પ્રોબબ્લી ટેક યોર ઓફર, શાલી. આઈ વિલ સ્ટીક ટુ માય વર્ડ, નોટ ટુ વરી. ના પણ ઘરે સાડી કાઢી મજાક કરતો હતો, પણ ચેટમાં મહેશભાઈને એક ક્વેશ્ચન છે, તો મે બી વી કેન ટેક ધેટ એઝ ધ લાસ્ટ અને પછી આપણે અંતમંગલ કરીએ. તો મહેશભાઈ, પ્રણામ શાલીભદ્રભાઈ, મહેશ બોલું છું કેલિફોર્નિયાથી. આઈ રિયલી વેરી મચ એપ્રિશિએટેડ યોર એફર્ટ્સ એન્ડ ટાઈમ. ઇન ઇન્ડિયામાં તો તમારો લેટ થઈ ગયો છે. આઈ કીપ ઇટ શોર્ટ ધો. The session that we went through kind of aligned with whatever discussion we had last week, where someone was discussing about Brahma, Vishnu and Mahesh, and we were also then coining with the Jain concepts, and we were thinking that Brahma means the sansar that we create around us, and Shiva means the destroyer, the like પુરુષાર્થ કરીને આપણે destroy કરીએ છીએ આ મિથ્યાત્વનો જે પણ છે. We are trying to do and destroy all the feelings or mithyatva that we create. અને વિષ્ણુનો જે પોસ્ટ છે આરામથી બેસી છે, એક હાથ એના સર ઉપર રાખીને, like he is the observer, like equanimity, neutrality. So that is the way I was perceiving and was trying to explain that yeah, you are not wrong,
but this is the way I perceive it. I just wanted to say it loud. જો આમ તમને આપણે આ ઊંડો વિષય છે, પણ આ વાત અમે લોકોએ ઘણી બધી વાર અનુપ્રેક્ષામાં વાંચી છે અને અનુભવી છે અને વિચારી પણ છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઉપનૈવા વિગ્મૈવા ઇન દુવૈવા. ઓકે, ઉપનૈવા ઇઝ ઉત્પન્ન થવું, ઉત્પન્ન કરનાર બ્રહ્મા છે. વિગ્મૈવા એટલે નાશ કરવું, નાશ કરનાર શંકર છે. અને દુવૈવા એને સ્થિર જે કરે છે એ વિષ્ણુ છે. તમે જુઓ આ લોકોનામાં પણ નરસિંહ મહેતાનું જે કાવ્ય છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે, વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ કાવ્ય. એની અંદર પણ એ વૈષ્ણવ જન તો એને રે કહીએ જે શબ્દ બોલે છે ને એના ઊંડાણમાં જશો તો તમને સમજાશે કે વૈષ્ણવ જન એટલે શું, તો કે જેને પોતાના મનની અંદરમાં વિષ્ણુની જેમ સ્થિર કરવું છે ધર્મને ગુણને, એ માણસ વિષ્ણુ છે, એ વૈષ્ણવ છે. તો તમે આ કાવ્ય વાંચો તો તમને લાગે કે એ કાવ્યની અંદરમાં જે ગુણોનું વર્ણન કર્યું છે ને એ સમકીતી સિવાય બીજા કોઈનું છે જ નહીં. એબ્સોલ્યુટ સમકીતીમાં જ આ લક્ષણો છે. તો વૈષ્ણવ એટલે કોણ, તો કે વૈષ્ણવ એટલે એ કે જેને સ્થિર કર્યું છે, એટલે દુવૈવા. અને બાકીના બંને જે છે એ ઉપમેયવા અને વિગ્મૈવા. એટલે ઊંડો લાંબો વિષય છે, પણ જસ્ટ આઈ એમ સેઇંગ કે અહીંયા બધું જ અહીંયા સાપેક્ષ છે. આપણે અનેકાંતવાદ અને વરેલા છીએ ભાઈ. અહીંયા તમે જે કહો એ બધું જ માન્ય છે. અહીંયા મહાપુરુષો પણ સ્તવના કરતી વખતે કહે છે કે ભાઈ તું બુદ્ધ હોય તોય અમને માન્ય છે, તું શંકર હોય તોય અમને માન્ય છે, બસ તું વિતરાગ હોય એટલે અમે ડન. તો તમારું નામ જે પણ છે અમને કશો જ વાંધો નથી, તમે વિતરાગ હો એટલે અમારે તમને વંદન છે. Very good. Thank you. સારું હાજીભાઈ, થેન્ક યુ ભાઈ. ખૂબ સરસ, બહુ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ બહુ સરસ રહ્યા. થેન્ક યુ એવરીવન ફોર ધ ક્વેશ્ચન્સ, અને સ્પેશિયલી થેન્ક યુ શાલિભદ્રભાઈ ફોર. મેં થેન્ક યુ આરતીબેનને કીધેલું હતું કે રાકેશભાઈ, નેહાબેન અને આરતીબેન, તમારા લોકોની મહેનત છે કે જે લોકોની અંદરમાં એ સ્તર લાવી શકી આટલા સેશન્સ પછીથી કે જેમાં લોકો કેવળ જ્ઞાનીમાંથી સંસારી બન્યા અને એમને પ્રશ્નો જાગ્યા. આપે જ કીધું હતું કે આપણે કઈ કરતા નથી. સો વેરી ગુડ, વેરી ગુડ, વેરી વેલ સેડ. ના, આઈ થિંક પ્રશ્ન હોય છે બધાને, થોડું કદાચ હેઝિટેશન આવે છે, તો હેડ ટુ જસ્ટ પુશ ના લીધે આઈ થિંક પીપલ ઓપન અપ. તો but this is good. I think hopefully we can continue this kind of thing in future also. Yeah. કે જ્યારે આપણે we take at least half of the session for questions, so people do come with your questions next time too. અને હવે unless anybody has anything else, તો maybe તરુબેન ને અનુકૂળ હોય તો અંત મંગલ કરાવો. હા જી. અચ્છા રાકેશભાઈ, નેક્સ્ટ સેટરડે છે ને મારે સાહેબ સાથે એક પ્રોગ્રામ લેવાનો આવશે સાંજે. અચ્છા. પાર્લામાં, એટલે સેટરડે નું રાતનું સેશન, સેટરડે નું નહીં, યા તો આપણે આગલો કોઈ દિવસ યા તો પાછલો દિવસ, બેમાંથી એક રાખવા ટ્રાય કરીએ તો સારું. અચ્છા, તો we can see. I think સન્ડે નો આ ટાઈમ રાખી શકીએ, કદાચ થોડા લોકોને અહીં દેરાસર નો પણ ટાઈમ હોય છે, તો વિલ તમે ટાઈમિંગ આગળ પાછળ રાખો તોય મને કશો વાંધો નથી. સન્ડે ના દિવસે તો કંઈ પણ ચાલશે. સવારનો ટાઈમ ફાવે છે તમને? એટલે અમારી સવાર અહીંયાનો? હા હા, ચાલે. ઓકે, તો we can see maybe if that's તમે લોકોના વોટ લઈ લેજો, જેને વધારે ફાવતું હોય જે સમય એ રીતે કરજો. હા, બરાબર. હાજી, હા, ભલે ભલે. શાતા, ચાલો શાતામાં રહેજો. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. હાજી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાહૂર્ણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિમ, પરમં હવૈ મંગલમ,
પરમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. પ્રણામ. જય જિનેન્દ્ર. Jai Jirendra, everyone. Thank you for joining. Thank you, Shalibhadra bhai. જય જિનેન્દ્ર પ્રણવમ. થેન્ક યુ. રામ.